और ये कपड़ा पानी नो घुनो आई गयो पानी आज नहीं आवा नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं ईसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं पडमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीसंखेश्वर मंडन पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे पुरीमचरिमाण कप्पो मंगलबद्धमान तित्तम्मी इह परिकहिया जिणगण हराय तेरावली चरितम ત્રિશલા માતા 14 મહાસ્વપ્નને જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે તમે 4 સ્વપ્ન સિદ્ધનું વર્ણન સાંભળ્યું. હવે 5મું સ્વપ્ન તો પુનઃ સરસ કુસુમ મંદાર દામરમણી પૂમ ચંપકા સોગ ઉન્નાગ નાગ પિયંગો શિરીષ મુગ્ગરગ મલ્લિયા જાય જુહી અંકોલ કોજ્ય કોરિડ પત્ત દમણય નવ માલ્ય બહુલ તિલય વાસંત્ય પૌમપ્પલ પાડલ કૌંદાય મુદ્દ સહકાર સુવિગંધિમ અણુવમ મનોહરણ ગંધેણમ દસ દિશાવી વાસયંતમ સૌ સુરભિ કુસુમ મલ્લ ધવલ વિલસંત કંત ભુવન ભક્તિ ચિત્તમ છપ્પય મહુરી ભવમર ગણ ગુમગુમાયંત નિલિંત ગુંજંત દેશપાગમ ધામ પિચ્છય નભંગણ કલાવયંતમ. ત્રિશલા માતા જે 5મું સ્વપ્ન જે છે એમાં પુષ્પની માળા જોઈ છે. તે પુષ્પની માળામાં ચંપા, અશોક, પુન્ના, પ્રિયંગુ વગેરે જાય જુઈ વાસંતિકા છ તાજા ઋતુના તાજા પુષ્પોની માળા બનેલી છે. શ્રેષ્ઠ ગંધવાળી છે અને એ પુષ્પ જે છે લાલ, પીળા વગેરે વર્ણોના પુષ્પો જે છે અને 10 દિશાઓને સુગંધિત કરી રહી છે એવી આ ફૂલની માળા ત્રિશલા માતા 5મો સ્વપ્ન જોઈ રહ્યા છે.
છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્ર જોયો છે તે ઉજ્જવળ, જોનારાને હૃદયને નેત્રને આનંદ આપનારો, પૂર્ણિમાનો હોવાથી 16 કલાક ખીલેલો છે, હંસના જે ઉજ્જવળ છે, અને બીજા ગ્રહ નક્ષત્ર વગેરે જ્યોતિષ ચક્ર જે છે એમાં મુખ્ય જે છે આ ચંદ્ર. આવા છઠ્ઠા સ્વપ્નમાં ત્રિશલા માતા ચંદ્રને જોઈ રહ્યા છે. સાતમા સ્વપ્નમાં સૂર્ય જોયો તે સૂર્ય અંધકારનો નાશ કરવાવાળો છે, તેજથી જાજ્યવયમાન રૂપવાળો છે. ઉદય અને અસ્ત વેળાએ સવારે સૂર્ય ત્યારે અને અસ્ત થતો ત્યારે એને આપણે જોઈ શકીએ. ગ્રહોનો નાયક અને આવો અને ચારે મેરુગીરની ચારે દિશામાં પરિભ્રમણ કરતા એવા સાતમા સ્વપ્નમાં સૂર્યને તીર્થંકરની માતા ત્રિશલા માતા જોઈ રહ્યા છે. આઠમા સ્વપ્નમાં ધ્વજ જોયો તે એનો દંડ જે છે ઉત્તમ જાતથી સુવર્ણ બનેલો છે, ઉજ્જવળ સિંહ એમાં ચિતરેલો છે, અને મંદ મંદન વહેતા સુખાકારી પવન યોગે તે ધ્વજ ઉડી રહ્યો છે. આવા ધ્વજની ત્રિશલા માતા આઠમા સ્વપ્નમાં જોઈ રહ્યા છે. કારણ કે આજે આપણે 2 પ્રવચન ભેગા કરવાના છે અને મને લિમિટ આપી છે કે 9 થી વધારે વગાડતા નહીં, એટલે બધું શોર્ટમાં બતાવું છું. કારણ કે આનું વર્ણન જો કરવા જવું ને તો પછી 3 કલાક પણ ઓછા પડે, એટલું મજાનું વર્ણન છે બધું. નવા સ્વપ્નમાં રૂપાના પૂર્ણ કળશને જોયો તે જાતિબંધ સુવર્ણની જેમ તેજસ્વી હોવાથી અને અતિ દીપ્ત નિર્મળ રૂપવાળો છે, નિર્મળ જળથી ભરેલો હોવાના કારણે મંગલકારી શુભનો સૂચક છે. અને આ કુંભના કંઠે સર્વ ઋતુઓના પુષ્પોની સુગંધી માળા એમાં ચારે બાજુ વીંટાયેલી છે. અને એવા પૂર્ણ રજત કળશને નવના સ્વપ્નમાં ત્રિશલા માતા જોઈ રહ્યા છે. 10મે પદ્મ સરોવર. આ પદ્મ સરોવરમાં હમણાં જ ઉગેલા સૂર્યના કિરણોથી ખીલેલા સહસ્રપત્ર વગેરે કમળોની સુગંધવાળું આ સરોવર છે. એમાં ઘણા જળચર જીવોથી પરિપૂર્ણ છે. અને આ સરોવરમાં કલહંસ, બગલા, ચક્રવાક વગેરે મધુર અવાજ કરતા રાજહંસ વગેરે યુગલો એમાં રહેલા છે. અને આવા 10મા સ્વપ્નમાં પદ્મ સરોવરની ત્રિશલા માતાએ જોયું. 11માં ક્ષીરોદધી એટલે ક્ષીર સમુદ્ર જોયો. એ ચારે દિશામાં તેની વૃદ્ધિ પામતા જળ પ્રવાહ જે અગાધ છે, અને મોટા મગરમચ્છો, નાના માછલાઓ, તિમિંગ, નિરુદ્ધ, તિલી તિલક વગેરે અનેક પ્રકારના જળચર જીવો એમાં દોડાદોડી કરવાના કારણે એના ત્યાં પાણી જે છે કપૂર જેવું ઉજ્જવળ પિંડ પ્રગટી રહ્યું છે. અને આવા 11મા સ્વપ્નમાં ત્રિશલામાંથી ક્ષીરોદધી સમુદ્રને જોઈ રહ્યા છે. 12મા વિમાનમાં પુંડરીક શ્રેષ્ઠ વિમાન જોયું. તે દેદીપ્યમાન શોભાવાળું હતું. ઉત્તમ સુવર્ણ વિવિધ રત્નોથી શોભતા 1008 થાંભલાઓથી શોભી રહ્યું છે. અને આ વિમાનમાં ગીત વાજિંત્રોના શ્રેષ્ઠ નાદોથી ગાજી રહ્યું છે. આવા દેવતુલ્ય વિમાન જે કહેવાય છે એવા સ્વપ્નને ત્રિશલા માતા જોઈ રહ્યા છે. હવે 13મા સ્વપ્નમાં રત્નનો રાશિ જોયો. એ બધા રત્ન કેવા છે? બધા પુલાક. આ બધા આપણા જોવાના નસીબમાં પણ નથી, આપણને જોવા પણ મળે. પુલાક, વજ્ર, ઇન્દ્રનીલ, કર્કેતન, લોહિતાક્ષ, મરકત, મશારગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસ, ગર્ભ, અંજન, ચંદ્રકાંત વગેરે જે સારભૂત રત્નો જે કહેવાય એના સમૂહથી આ રત્નનો ઢગલો એટલો ઊંચો જે છે કે જમીન ઉપર હોવા છતાં પણ જાણે આકાશના છેડાને પોતાની કાંતિથી જાણે પ્રકાશિત ન કરતો હોય. મેરુ પર્વત જેટલા ઊંચા એવા રત્ન રાશિની ત્રિશલા માતા 13મા સ્વપ્નમાં જોયો છે. અને છેલ્લા 14મા સ્વપ્નમાં નિર્ધૂમ અગ્નિ જોયો. તે અગ્નિ ઘી અને પીળા મધ વડે સિંચાયેલ હોવાથી ધુમાડા વિનાની ધગ ધગ અવાજ કરતી અને ઊંચે ઉછળતી એવી મોટી અને પહોળી એવી જ્વાળાથી અતિ ઉજ્જવળ છે. અને આવા નિર્ધૂમ અગ્નિને ત્રિશલા માતા 14મા સ્વપ્નમાં જોઈ રહ્યા છે. આમ કલ્યાણકારી કીર્તન કરવા યોગ્ય એવા 14 સ્વપ્નને જોઈને ત્રિશલા માતા જાગી ઉઠે છે. અને ત્રિશલા મહારાજ ખુશ થતા જે છે એ ત્યાં સિદ્ધાર્થ મહારાજાની પાસે જાય છે. જ્યારે તીર્થંકર પરમાત્મા માતાની કુક્ષીમાં આવે ત્યારે તે રાત્રિએ તે તીર્થંકરની માતા આ 14 મહાસ્વપ્નો જોઈને જાગતા હોય છે. અને સિદ્ધાર્થ મહારાજાના ભવનમાં પહોંચી અને ત્રિશલા રાણી જે છે સિદ્ધાર્થ મહારાજાને એકદમ મધુર ભાષાથી સિદ્ધાર્થ મહારાજાને ઉઠાડે છે અને કહે છે કે હું કંઈક સૂતી અને કંઈક જાગતી હતી ત્યારે મેં આવા કલ્યાણકારી એવા 14 સ્વપ્ન મેં જોયા છે, એનું મને શું ફળ મળશે એવું ત્રિશલા માતા સિદ્ધાર્થ મહારાજાને પૂછી રહ્યા છે. અને સિદ્ધાર્થ મહારાજા પણ આ સાંભળીને એકદમ ખુશ થઈ ગયા અને પોતાની હૃદયમાં
આ બધા સપનો અર્થો વિચારી અને પોતાની સાહજિક મતિ અને બુદ્ધિથી વિજ્ઞાનથી સપનાના અર્થો નિર્ણય કરી અને ઈષ્ટ વગેરે ગુણોથી ભાષાવાથી ઈષ્ટાદેવીને કહ્યું, હે દેવાનું પ્રિયા, તમે જોયેલા સપનો જે છે એ ઘણા શ્રેષ્ઠ, કલ્યાણકારી, ઉપદ્રવનો નાશક, ધન ધાન્યની વૃદ્ધિ કરવાવાળા, તે આરોગ્ય, ચિત્તની પ્રસન્નતા, આ સપનાના મહિમાથી આપણને મણિ, સુવર્ણ વગેરે ધનનો, 5 ઇન્દ્રિયોના શબ્દાદી ભોગનો લાભ થશે અને 9 માસ અને 7.5 દિવસ પૂર્ણ થતા તમે એક અતિ રૂપાળા પુત્રને જન્મ આપશો. તે આપણા કુળ માટે વિજય ધ્વજની જેમ અતિ અદ્ભુત થશે. આપણા કુળમાં દીપકની જેમ પ્રકાશ કરવાવાળો થશે અને મુગટની જેમ કુળની શોભા વધારવાળો થશે. માન ઉન્માન પ્રમાણથી યુક્ત હશે. આવા પુત્રને તમે જન્મ આપશો. અને આ પુત્ર જ્યારે યૌવન વય વગેરેમાં પસાર થશે, ત્યારે યૌવન વયમાં આવશે ત્યારે વિજ્ઞાનો પાર પામશે અને યૌવન વય પ્રગટતા તે દાનમાં અને પ્રતિજ્ઞામાં શૂર વગેરે થશે, યુદ્ધમાં વીર પરાક્રમી થશે અને મોટા સૈન્ય અને વાહનોનો મોટો રાજાથી રાજ થશે. એ માટે દેવાનું પ્રિયા, તમે જોયેલા સપનો ખરેખર બહુ પ્રશસ્ત, મંગલકારી છે એમ કરી અને આ સપનાની વારંવાર પ્રશંસા કરે છે. કૃષ્ણાદેવી જે છે એ પણ આ સપનાના ફરકથનને સાંભળી અને એકદમ ખુશ થયા અને 2 હાથ જોડીને મસ્તક અંજલિ કરી અને કહ્યું કે આપે જે કહ્યું તે બરાબર છે અને ખરેખર મને એકદમ બરાબર લાગી રહ્યું છે અને નિસંદેહ છે, એમાં મને કોઈ શંકા નથી. જે મેં પણ આ પ્રમાણે જીવ્યું હતું કે આવા સપનું આવું ફળ મળવું જોઈએ અને ખરેખર તમે જે કીધું તે બધું બરાબર છે એમ કરી એમની પડતા બોલને ઝીલી લે છે. અને સિદ્ધાર્થ રાજા જે છે એમની અનુમતિથી ઉઠી અને રાજહંસીની ગતિ જેવાથી ચાલતા કૃષ્ણાદેવી પોતાના શયનકક્ષમાં પહોંચે છે અને એમને થયું કે આ મારા મહાન સ્વપ્નો જે છે એ નિષ્ફળ ન જાઓ એમ કરી અને શેષ બાકીની રાત્રિ જે છે એ દેવગુરુ, ધર્મ વગેરે સંબંધી શ્રેષ્ઠ ધાર્મિક વાતો કરવાનું સ્વપ્ન જાગરણ કરી અને આખી રાત્રિને પૂર્ણ કરે છે. હવે પછી પ્રભાતકાળે સિદ્ધાર્થ મહારાજા કૌટુંબિક પુરુષોને બોલાવી અને કહે છે કે તમે આજે વિશેષ કરીને આપણી જે કચેરી જે છે રાજસભા એને તમે વિશેષ કરીને સાફ કરો, એને બરાબર પાણી છાંટીને એકદમ સારી ધૂળ વગરની બનાવી દો અને સુગંધમય કરી અને ત્યાં સિંહાસન વગેરે તમે ત્યાં પધરાવી દો, એકદમ સ્થાપિત કરી દો અને પછી આજે મેં તમને આજ્ઞા બતાવી છે એ મારી આજ્ઞા પૂર્ણ થઈ એવું મને તમે કહેવા માટે આવો. હવે સિદ્ધાર્થ મહારાજાના આદેશને સાંભળી અને કૌટુંબિક પુરુષો, અહીંયા પણ કૌટુંબિક પુરુષો એટલે પોતાને ત્યાં કામ કરતા વ્યક્તિઓને આપણે કૌટુંબિક પુરુષો શબ્દ વપરાતો કે આપણે ત્યાં જે કોઈ ભાઈઓ જે કામ કરતા હોય એ ઘરના નોકર ચાકર એવા શબ્દ કરતા ત્યાં ગ્રંથકારે ભદ્રભાઉ સ્વામી મહારાજે કૌટુંબિક પુરુષ એવા બધા શબ્દો વાપરે છે. કુટુંબનો જે પુરુષ હોય એની સાથે જેવો વર્તાવ આપણે કરીએ તેવો જ વર્તાવ નોકર ચાકર સાથે કરવો જોઈએ એવો ભાવ એમાં રહેલો છે. અને કૌટુંબિક પુરુષો જે છે આ સિદ્ધાર્થ મહારાજા પાસેથી આદેશ સાંભળી અને એકદમ ખુશ થયા, અંજલિ કરી અને આપ જે આદેશ કર્યો છો એ પ્રમાણે અમે કરશું. એ પ્રમાણે ત્યાંથી નીકળી અને કચેરીમાં જઈ બધું વ્યવસ્થા કરાવી અને પાછા આવી અને સિદ્ધાર્થ મહારાજાને કીધું કે આપે જે કહ્યું હતું તે પ્રમાણે અમે બધું કામ કરી દીધું છે. આ પ્રમાણે હવે સૂર્યોદય થયો ત્યારે સિદ્ધાર્થ મહારાજા ઉઠે છે, વ્યાયામ યોગા વગેરે કરી અને પછી શતપાક તેલ, સહસ્ત્રપાક તેલ વગેરે તેલોથી માલિશ કરે છે. આ શતપાક તેલ ને સહસ્ત્રપાક તેલ છે ને આપણા નસીબમાં પણ જોવા માટે પણ નથી. શતપાક એટલે 100 સોના મહોર જે તેલને તૈયાર કરવામાં થાય અને શતપાક કહેવાય. અને જે તેલને તૈયાર કરવા માટે 1000 સોના મહોરનો ખર્ચો થાય અને સહસ્ત્રપાક કહે છે. લક્ષપાક તેલની પણ વાત આવે છે. 1 લાખ સોના મહોરનો જેમાં ખર્ચો થાય એ લક્ષપાક તેલ કહેવામાં છે. બીજો અર્થ એવો પણ આવે છે કે 1,00,000 વાર ઉકાળેલું તેલ એને લક્ષપાક તેલ કહેવાય. 1000 વાર અમુક પ્રકારની ઔષધિ નાખીને ઉકાળેલું તેલ એને સહસ્ત્રપાક કહેવાય અને 100 વાર ઉકાળેલું તેલ એને શતપાક કહેવાય. આવી 2-3 જાતની વ્યાખ્યા આપણે ત્યાં મળતી હોય છે. તો આવા તેલ જે છે એ તેલ આપણા શરીર પર માલિશ કરીએ ને તો આપણી તો શરીરમાં બધી ગરમી થઈ જાય. પણ આ સિદ્ધાર્થ મહારાજા જે છે એમનું શરીર એકદમ મજબૂત હોય અને એ જ લોકો આ બધી વસ્તુ સહન કરી શકે. આ તેલોની માલિશ વગેરે આવું તેલોની માલિશ કર્યા પછી સિદ્ધાર્થ મહારાજા સુગંધી પાણી, ઠંડુ પાણી, ગરમ પાણી વગેરે તમારા હોય ને બાથરૂમમાં અલગ અલગ પ્રકારના પાણી, તમારા બાથરૂમમાં ઠંડુ ને ગરમ પાણી જો કદાચ, પણ સિદ્ધાર્થ મહારાજાના બાથરૂમમાં સુગંધી પાણી, આ પાણી અલગ અલગ પ્રકારના ઘણા બધા પાણીની વાત આવે છે. એ બધા પાણીથી સિદ્ધાર્થ મહારાજા સ્નાન વગેરે કરે છે. તીર્થના પાણી, શુદ્ધ નિર્મળ પાણી, સુગંધી દ્રવ્યોથી યુક્ત, ચંદનના દ્રવ્યથી યુક્ત, ફૂલથી યુક્ત આ ઘણા બધા પ્રકારના પાણીથી સિદ્ધાર્થ મહારાજ સ્નાન કરે છે. ત્યારબાદ શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરે છે અને સુગંધી દ્રવ્યનું વિલેપન વગેરે કરી માથે મુગટ
કાને કુંડળ, હાથે બાજુબાંધ, ગળામાં હાર વગેરે સુંદર પ્રકારના અલંકારો પહેરી અને આ સિદ્ધાર્થ મહારાજ તૈયાર થઈ અને તે કચેરી પહોંચે છે. અને ત્યાં પહોંચ્યા પછી કૌટુંબિક પુરુષો પાસે પોતાનાથી ઈશાન દિશામાં બહુ નજીકમાં નહીં ને બહુ દૂરમાં નહીં એવા ઘણા 8 ભદ્રાસન મુકાવે છે. અને ત્રિશલા મહારાણી માટે પડદાની પાછળ પણ એક મજાનું ભદ્રાસન મુકાવે છે. અને પછી કૌટુંબિક પુરુષોને બોલાવી અને એમને આદેશ આપે છે કે આપણા નગરમાં જે સ્વપ્ન લક્ષણ પાઠકો જે છે એની પાસે જઈ અને તમે એમને બોલાવી લાવો. સિદ્ધાર્થ મહારાજાની આજ્ઞાને પ્રાપ્ત કરી અને કૌટુંબિક પુરુષો જે છે એ નૈમિત્તિક પુરુષોને એટલે કે નિમિત્તના શાસ્ત્રને જાણકાર એવા લોકોને બોલાવવા માટે ગયા. તો શાસ્ત્રમાં નિમિત્તના 8 પ્રકારો કયા છે. હવે સ્ત્રી અને પુરુષના આંખ વગેરે અથવા અંગને ઉપાંગને ફરક આપણે જમણી આંખ ફરકે તો સારું, ડાબી આંખ ફરકે તો સારું, પુરુષની જમણી આંખ સારી રીતે તો એનું જે સૂચન કરે એને અંગ વિદ્યા કહેવાય. હવે જેના બળથી સ્વપ્નના ઉત્તમ મધ્યમ ફળ વગેરે જાણી શકાય તે સ્વપ્ન વિદ્યા. ચાસ પક્ષી, દેવ, ચકલી, કાગડો, ઘુવડ, શિયાળ વગેરેના શબ્દોના આધારે શુભાશુભ ભાવને સૂચવતી સ્વર વિદ્યા કહેવાય. આ સ્વર વિદ્યા બહુ મહત્વની હોય છે. એના જાણકાર હોય ને કોઈ વ્યક્તિ અમને યાદ છે કે વાવમાં એક ભાઈને બીમાર હતા અને જ્યારે એને ગાડીમાં બહારગામ લઈ ગયા દવા માટે એક પક્ષી બોલ્યું તારે ભાઈ તરત કીધું કે આ ભાઈ પાછા નહીં આવે. એટલે અમુક સ્વર વિદ્યા જે છે ને જાણકારો એને ખબર પડી જાય કે આ સ્વર જે છે બરાબર છે કે નહીં, સારો ખરાબ, એ સ્વર વિદ્યાના જાણકારો એને ખબર પડી જાય. ભૂકંપ વગેરે સંબંધી વિજ્ઞાન તે ભૌમ વિદ્યા. શરીર પરના મસાતલ વગેરે જોઈને ભાવિ ભાવ બતાવતી એને વ્યંજન વિદ્યા કહેવાય. જેના બળે હાથ પગ વગેરેની રેખાઓના દ્વારા ભાવિષ્ય જાણી શકાય તેને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય અથવા લક્ષણ વિદ્યા કહેવાય. જેના આધારે ઉલ્કાપાત વગેરે આકાશમાંથી ઉલ્કાપાત થાય એનું એ ઉલ્કાપાત થશે તો શું ભવિષ્યમાં ફળ થશે એને ઉત્પાદ વિદ્યા કહેવાય. ગ્રહ, નક્ષત્ર વગેરે જ્યોતિષ ચક્રના ઉદય અસ્ત વગેરે જે છે આપણું જે જ્યોતિષશાસ્ત્ર એને અંતરિક્ષ વિદ્યા કહેવાતી હોય છે. તો એ સ્વપ્ન લક્ષણ પાઠકોની પાસે જઈ અને સિદ્ધાર્થ મહારાજાનો સંદેશો કહેવડાયો અને એમને કીધું કે તમે કચેરીમાં બધા પધારો. અને સ્વપ્ન લક્ષણ પાઠકો જે છે એ પણ સિદ્ધાર્થ મહારાજાનો આદેશ સાંભળી એકદમ બધા ખુશ થઈ ગયા. બધા ભેગા થઈ અંદોદર ચર્ચા વિચારણા કરી એક નાયકને નિમ્યો કે ભાઈ સિદ્ધાર્થ મહારાજ કંઈ પણ પૂછે તો આપણે અંદોદર ચર્ચા કરવાની અને પછી એક નિર્ણય એ વ્યક્તિ સિદ્ધાર્થ મહારાજાને કહેશે. પણ જો બધા વ્યક્તિ સાથે કહેવા લાગે ને તો કઈ વસ્તુ જામે નહીં. એટલે જ્યાં બધા નેતા હોય ને ત્યાં ફજેતા થયા વગર રહેતા નથી. એટલે એક વ્યક્તિ નેતા અને ખરેખર નેતા જો પુણ્યશાળી હોય ને તો આખો ગચ્છ સમુદાય કે પછી આખું સંઘ કે ચતુર્વિધ સંઘ કે આપણો જે વ્યવહારિક જે સંઘ કહેવાય એ ખરેખર બહુ સારી રીતે ચાલતો છે. સંઘ જો નેતા સંઘના પ્રમુખ રીતે જો ખરેખર એવા સંઘમાં જોયા છે પુણ્યશાળી હોય ને તો આખો સંઘ એટલો મજાથી ચાલતો હોય કોઈ હિસાબ બધું આપણે કઈ રીતે થશે પણ બધું સહજ ગોઠવાઈ જાય. જેમ અમારા ભક્તિ યોગાચાર્યમાં શું પુણ્ય વિશિષ્ટ છે ને કે આગલા દિવસથી એવું હોય કે આ કઈ રીતે થશે પણ એ હાજરી આપે એટલે બધું સીધું સુતરું જાય. વરસાદની તૈયારી હોય આ હોય પણ બધા એવા કેટલા પ્રસંગો અમે જોયા છે કે ગુરુ ભગવાનની પધરામણી થાય એટલે બધી વસ્તુ શાંત થઈને ડાય ડમરા થઈને બધા ગ્રહો નક્ષત્રો બધા સીધા થઈ જાય બધા. એટલે આ બધા ભેગા થઈને શ્રેષ્ઠતમ એવા રાજાના રાજભવન તરફ આવ્યા, રાજદ્વાર પાસે આવ્યા અને પછી બધા અંદર ચર્ચા કરીને નેતા નિમ્યો અને પછી સભામાં આવી અને સ્વપ્ન પાઠકોએ સિદ્ધાર્થ મહારાજાને જોતાની સાથે જ આશીર્વાદ આપ્યા. તમે દીર્ઘાયુષ્ય થાઓ, તમે સદાચારી થાઓ, લક્ષ્મીવંત થાઓ, યશસ્વી થાઓ અને ઘણા બધા ભોગને ભોગવવાળા થાઓ, બુદ્ધિમાન થાઓ વગેરે આશીર્વાદો આપે છે. અને ફરીથી આશીર્વાદ આપે છે નરનાથ તમારા કુલમાં કલ્યાણ થાઓ, શિવ થાઓ, ધનનું આગમન થાઓ, દીર્ઘ આયુષ્ય થાઓ, પુત્રના જન્મની સમૃદ્ધિ થાઓ, વેરીનો ક્ષય થાઓ અને તમારા કુલમાં સતત જીન ભક્તિ થાજો. આવો આશીર્વાદ આ અષ્ટ નિમિત્તના કુશળ જે કહેવાય અષ્ટાંગ નિમિત્ત કુશળ એ બધા લોકો આપી રહ્યા છે. તો આ રીતે આપણું આ 5મું વ્યાખ્યાન પૂરું થયું. ત્રીજું વ્યાખ્યાન પૂરું થયું. 9 વાગ્યા સુધી 9 સુધી કીધું. અરે ભગવાન કેવા હા તો કઈ ઘણું છે આપણે.
હવે ચોથું વ્યાખ્યાન તૈણમ તે સુવિંડકણ પાઠકા સિદ્ધચરણ બ્રહ્મા વંદ્ય પૂય સત્કારી સમાનીય સમારા પતે પતે પુવન નથેસુ પદ્દાસણીસુ નિશિયંતી તેણ સિદ્ધતે કરતે દેશમ કત્યાણી જમણી તથાવી થાવિતા પુષ્પ ફલ પરિપૂર્ણ અત્યણ પરિણ વિનયણ સુવિંડ લક્ષણ પાઠ એવં વયાસી. હવે સ્વપ્ન લક્ષણ પાઠકોએ સિદ્ધાર્થ મહારાજાને આશીર્વાદ આપ્યા પછી સિદ્ધાર્થ મહારાજાએ પણ સ્વપ્ન લક્ષણ પાઠકોને આવકાર આપ્યો, એમને વંદન કર્યું અને પુષ્પ વગેરે અર્પણ દ્વારા એનું પૂજન વગેરે કર્યું, સામે ચાલ જવા દ્વારા અભિવાદન વગેરે કર્યું અને સન્માન આપી અને પછી તેઓના માટે રાખેલા સિંહાસન ઉપર બેસવા માટે વિનંતી કરી કે આપ સિંહાસનને અલંકૃત કરો. અને બેઠા પછી સિદ્ધાર્થ મહારાજાએ ત્રિશલા રાણીને એટલે અંતપુરમાંથી રાણીવાસમાંથી તેડાવી અને પડદા પાછળ બેસાડ્યા અને પછી સિદ્ધાર્થ મહારાજાએ ફૂલ અને શ્રીફળ વગેરે ફળોથી હાથનો ખોબો ભર્યો અને પછી એ જે છે સ્વપ્ન રસમ પાઠકોને આ પરમ વિનય ભાવે કહ્યું કે હે દેવાનું પ્રિય આજે મધ્યરાત્રે ત્રિશલા મહારાણીએ કંઈક જાગતા ને કંઈક સૂતા અવસ્થામાં હાથી વૃષભ વગેરે 14 મહાકલ્યાણકારી સપનું જોયા છે. તો આ 14 ઉદાર એવા સપનોનું શું કલ્યાણકારી લાભ અને ફળ હોઈ શકે એ તમે અમને બતાવો. તો આપણે ત્યાં એક મજાનો શ્લોક આવે છે કે રિક્ત પાણીના પશ્યેત રાજાનમ દૈવતમ ગુરુ અને નિમિત્તજ્ઞત વિશેષત. એટલે કે રાજાની પાસે જ્યારે જવાનું હોય, પરમાત્માની પાસે જવાનું હોય કે ગુરુની પાસે જવાનું હોય તો રિક્ત એટલે ખાલી હાથે જવાય નહીં. બોલો કઈ છે અહીંયા? તો રાજાની પાસે જવાનું હોય, ભગવાનની પાસે જવાનું હોય અને ગુરુના દર્શન જે છે ખાલી હાથે ક્યારેય પણ કરાય નહીં. અને જ્યારે જ્યોતિષ પાસે જ્યારે જવાનું થાય ત્યારે તો ખાસ વિશેષ પ્રકારે ફળથી ફળની પ્રાપ્તિ થાય. આટલું ધ્યાનમાં રાખવાનું. આપણે ત્યાં ઘણા ભાગ્યશાળીઓ ગુરુ પૂજન કર્યા વગર જ વાસ્કેપની વિનંતી કરતા હોય છે. હકીકતમાં ગુરુ ભગવાનને કઈ વાસ્કેપ કરવાની ના નથી અને ગુરુ પૂજન પૈસાની જરૂર નથી, પણ વિધિસર વાસસ્યપની વિધિ કરવી જોઈએ. એમને બધા નખાવતા એટલે નાખી દઈએ કંઈ પણ પ્રસંગ વગર, કંઈ પણ કોઈ વિશેષ આરાધના વગર, તો કારણ વગર છે ને વાસસ્યની પ્રક્રિયા આખી શક્તિપાતની આખી પ્રક્રિયા છે. કારણ કે રોજિંદી તમે કરાવો ને પછી એનું મૂલ્ય ઘટી જશે, એની જે મહત્તા ઘટી જશે. રોજિંદી વસ્તુ થાય, રૂટીન થાય ને એની પછી જે કંઈ મહત્વની ક્રિયા હોય એ પણ એનું આખું જે મહત્વ ઘટી જતું હશે. એટલે કારણ વગર વિશેષ પ્રકારની આરાધના કરવાની ભાવના હોય ને ત્યારે જ વાસસ્યપ કરાવવો જોઈએ. પણ કશું જ ના, બધા નખાવ તો ચાલો નખાઈ દઈએ આપણે. અને તમે પણ વાસ્કે પૂજન કરો ક્યાં નથી કરો? તમારા ઘરનો વાસ્કે હોય સંઘમાં વ્યવસ્થા કરી લો તો માણસાને સાહેબ વાસ્કે આપો ને અમારા વાસ્કે તમારી પૂજા કરો, તમે અથવા જ્ઞાની પૂજા કરો, કઈ રીતે ચાલે ભાઈ? તમારા સ્વદેવની પૂજા તમારે કરવાની છે. હે બજારમાં તો મળે ને ચાંદીની નસ્ત ડબ્બીમાં લઈને આવવું જોઈએ. ઘણા બધા ભાગ્યશાળી સમજદારો છે, ઘણા ભાગ્યશાળી એ રીતે મજાની ચાંદીની એકદમ કલાત્મક એવી મજાની આખી ડબ્બીઓ છે, એમાં વાસસ્યપ લઈ અને અમારું ગુરુ પૂજન પાછી રજા લઈને સાહેબ અનુકૂળ છે કે નહીં. આપણે હકીકતમાં ઈચ્છામી ખમાસણો વંદિયુમ, હું આપને વંદન કરવા માટે ઈચ્છું છું, ઈચ્છા કરે આપની ઈચ્છા પર અનુજ્ઞા આપો. એમને ધડાધડ ખમાસણું દેવાનું શરૂ નહીં કરી દેવાનું. ગુરુ ભગવાન ઊભા હોય બેઠા હોય એને પૂછ્યા વગર વંદન પણ કરાય નહીં. બોલો આપણાથી વંદનની તમે ગુરુવંદન પાસે ભણ્યા, તમને ખ્યાલ હશે કે ગુરુ ભગવાન સન્મુખ બેઠેલા હોય અને તમારું વંદન લેવા માટે તૈયાર હોય ત્યારે જ વંદન કરાય. એ બીજું બધું મોટું રાખીને બેઠા હોય, ચાલતા હોય. હકીકતમાં આપણે સામયમાં પણ છે ને વંદન કરવાની વિધિ ખરેખર બહુ ખોટી લાગે છે. વધાઈ દેવાનો હોય પણ ગુરુ ભગવાનને ઊભા રાખીને આટલા બધા બહેનો રસ્તામાં ઝૂકે ને ખરેખર આમ ગમતું નથી. ઘણા બધા ગુરુ ભગવંતોને ના પાડે છે પણ ખબર નહીં કેમ ચાલે છે, ખબર નથી, કોઈ રોકતું પણ નથી સાથે સાથે. એટલે અમે તો ઘણીવાર લોકોને કહી દઈએ કે ખરેખર રસ્તામાં ઊભા રાખીને ગુરુ વંદન કરાય નહીં. અવિધિ છે આર્ય, વધારવાની વાત છે, કહોલી કરવાની વધારવાની વાત છે, પણ રસ્તામાં ઊભા રાખીને બધા જ હવે 4-5 એક જગ્યાએ એક જ શેરીઓ તો અલગ અલગ જગ્યાએ ઊભા રાખવાના, વંદન કરવાના, એના કારણે સમય જાય. એ રીતે બીજા મહાત્માને શું કરવાનું બોલો? એટલે અમને લોકોને ઘણી તમે નહીં માનો કે અમને લોકો સામે પણ બહુ ગમતા નથી. આચાર્ય ભગવાનને જવું પડે બરાબર છે, પણ અમારા બધા મહાત્માને સામેમાં જવું પડે ને રિયલી ઘણીવાર અમને બહુ ઓલું થાય કે શું કરવું, અમારે લોકોના મોઢા જોવા શું કરવું, કે એવું કંઈક શું કરવું લાગે છે અમને લોકોને. એટલે અતિ સામૈયા જે છે ને એ પણ બરાબર, અમુક પ્રસંગે હોય તો બરાબર છે. તમે અમુક સંઘોમાં સુરતમાં, અહીંયા ખબર નહીં મને, સુરત અમુક મોટા મોટા સંઘોમાં તો જે કે વ્યક્તિગત પ્રસંગો એને સામે કરવો કરે, પણ સંઘ તરફથી ચોમાસી છે કોઈ સામેયું નહીં. કારણ કે એમાં શું થાય છે કે વ્યક્તિગત પ્રસંગ હોય તો એના સગા સંબંધી હિસાબે 200-500 માણસ ભેગા થઈ જાય, પણ સંઘનો પ્રસંગ હોય અને કોઈ ગુરુ ભગવાન વધારી રહ્યા હોય અને સુરત જેવા સિટીમાં તો વારંવાર ગુરુ ભગવાન વધારતા હોય તો સામૂહિક પછી લોકો આવતા નથી હોતા. બેન્ડ બાજાવાળા 25 જણા હોય, ઘણી વાર 10-15 હોય અને શ્રાવક સૈકા પણ 15 જણા હોય.
એટલે ઉપરથી ખરાબ લાગે ઉપરથી. એટલે કારણ વગર સામેનો પણ આગ્રહ નહીં કરવાનો. અમે તો આવે ને વિનંતી કરવા ના જ પડી કે સામે રહેવા દો, તમે ખાલી 4-5 સામે લેવા માટે આવી જાઓ, નજીક ઉપાસ આવો ત્યારે કંઈ પણ શબ્દ બોલો, ગુરુજી મારો કંઈ પણ બનો વાંધો નથી, અમે ધાડી ડંકો લઈને આવો, પણ નજીકથી બરાબર. પણ તમે એક તો બેન્ડ વગાડો અને પછી કોઈ હોય નહીં, લોકો આપણા માટે જોવા માટે શેનું બેન્ડ વાગ્યું, અને પછી હાવ શાસનની પ્રભાવની જગ્યા ઉપરથી હાની થાય ઉપર, એ ફિયાસ્કો થાય બસ. એટલે કારણ વગર સામે કરવાનો આગ્રહ પણ નહીં રાખો. સાહેબ તમે વધારો તો અમારે સામે કરવું પડે, એટલે તમારે કરવું પડે, અમારે પરાને જોડાવવું પડે, એમાં મજા ના આવે કે એમાં પછી એટલે ભૂલે આવી નહીં કરવાની. અમે તો ચોખ્ખું કહી દઈએ ભાઈ અમારે કઈ જરૂર નથી સામાયું, અને કઈ પ્રસંગ તો કરો 100%, પણ ખાલી વધારતા હોય એમાંથી કઈ અમારે તો ફરવાનું છે ભાઈ, તો કોઈક સંગમાં તો જવાનું છે અમારે. અને તમે વારમાં બધા સામાય કરો તો અમારે ક્યાં જવું પછી? એટલે આટલું ધ્યાનમાં રાખવાનું. એટલે ખાલી હાથે ગુરુ પાસે પણ જવાય નહીં. કંઈક તમારે રૂપા નાનું મૂકવું જોઈએ અને પછી ગુરુ પૂજનની ભાવના દર્શાવવી જોઈએ. અમારે જરૂર નથી ધ્યાનમાં સંઘમાં ખાતામાં જવાના છે, આ વખત થવાની છે 100%. અમે કોઈ ના નથી પાડતા, ગમે તેવું તો ઉતાવળ હોય ને તો પણ વાસ્ય તો કરી દઈએ છે. પણ વાસ્યની પ્રક્રિયા જે છે ને એ શક્તિપાતની પ્રક્રિયા છે. અમારા ગુરુ ભગવાન છે ને એને 4 પ્રકારનો શક્તિપાત બતાવે છે. આંખ દ્વારા એક અમી દ્રષ્ટિ ગુરુ ભગવાન આંખ દ્વારા શક્તિપાત કરતા હોય છે. નિથાર પારગાહો એ બોલવા શબ્દ દ્વારા શક્તિપાત, અને હાથ વાસળીનું ચૂર્ણ અથવા શ્રાવકને ટચ કરીને હાથ મૂકવા દ્વારા એ ચૂર્ણ દ્વારા દ્રવ્યથી પણ નમસ્કાર શક્તિપાત કરતા હોય છે. આવી રીતે 3 પ્રકારે શક્તિપાતની પ્રક્રિયા ગુરુ ભગવાન કરતા હોય છે. અને ભાવ તો ખરો જ કે આ વ્યક્તિની કાર્ય સફળ થાવ એ ભાવ દ્વારા. એટલે 4 પ્રકારે શક્તિપાતની પ્રક્રિયાઓ છે. એટલે વારંવાર કારણ વગર આ વાસસ્કેપનો આગ્રહ રાખવો નહીં કોઈ પણ ગુરુ ભગવાન પાસે. કારણ કે તમે આશરો રાખો આગ્રહ કરો ને અમારા નખમાં વારંવાર વાસકે ભરાય, એટલે કે પછી કોઈને એલર્જી હોય ને મારા જીવન તો થોડું હાથ ધોવા જવું પડે. કારણ કે નખમાં જો નાકમાં જાય ને પછી શરદી થઈ જતી હોય, આવું બધું કોકર બનતું હોય છે, દગડું થોડું ચોકઅપ થઈ જાય, આવું બધું પ્રોબ્લેમ થતા હોય. એટલે વારંવાર પછી બહુ નાખવાનો હોય તો પછી તરત હાથ ધોવા જવું પડે મારે. આટલા આંગળા તો ધોઈ નાખવા પડે, નહીંતર નખ વગેરેમાં ભરાવાના કારણે પછી એની સુગંધ ગમે તે કારણથી એલર્જી થવાના કારણે આવા ઘણા મહાત્માને અમારા 2 સાહેબજીને પણ વાસસ્કેપની ગુરુ ડોક્ટર ના પાડે છે તમારા નાકમાં વાસ્કેપ જવો નહીં. એટલે અત્યારે સાહેબજી અત્યારે બધાને બરાશ નાખી રહ્યા છે અત્યારે. એટલે ખાસ કારણ વગર વાસ્કેપનો આગ્રહ કરો. તમારી ભાવના ખૂબ સારી છે, અમે પણ નાખીએ છીએ, પણ તમારે આનું મહત્વ સમજવું હોય અને વધારે આનો લાભ લેવો હોય તો ખાસ વિશેષ કારણે જ વાસ્કેપ કરવું. એટલે ગુરુ ભગવાન પાસે જવું હોય ત્યારે પરમાત્માની પાસે જવું હોય તો ખાલી હાથે જવાય નહીં. કંઈ પણ વસ્તુ ધરવા માટે લઈ જવી જોઈએ. અત્યારે બોલો કેટલા ભાગ્યશાળીઓ રોજ પૂજાની પેટી અથવા વટો લઈને જતા હોય. બહેનો લગભગ વટો લઈને આવતા હોય, પણ ભાઈની વાત કરું છું. બોલો બધા ભાઈઓ વટો લઈને જાઓ છો? દેશ જાઓ તારે 50% આવે છે, બહુ સારું છે. તો માર્ક્સ બહુ સારા કહેવાય. બાકી ઘણા ભાગ્યશાળીઓ દર્શન કરે, પૂજા કરે, પણ હાથ ખાલી હાથ હોય છે. ખાલી હાથે પરમાત્માના દેરાસરમાં જવાય. અમારા ભક્તિ યોગાચાર્ય માન સાહેબ તો પાછું એક મજાનું બીજું ઉમેર છે, ખાલી હાથે દેરાસર જવાય નહીં, તેમ ખાલી હૈયે પાછા અવાય નહીં. દેરાસરમાં ખાલી હાથે જવાય નહીં, અને તમારા હૃદયમાં કંઈક શુભ ભાવો પ્રાપ્ત થાય, કંઈક ગુણની અનુભવ થાય, કંઈક ગુણનું સ્પર્શ થાય, પછી જ તમારે ઉભા થવાનું. કંઈક લીધા વગર પરમાત્મા તરફથી કઈ રિસ્પોન્સ લીધા વગર પાછા નહીં ફરવાનું. જ્યાં સુધી પ્રભુ રિસ્પોન્સ ના આપે ત્યાં સુધી પ્રભુની ભક્તિ કરે જ રાખવાની. અને પ્રભુ તરફથી જાણે તમને ખરેખર ભક્ત હૃદય હશે ને ત્યારે પ્રતિમા સત્યમાં લખ્યું છે કે પરમાત્મા જાણે એને બોલાવતા ના હોય, પરમાત્મા જાણે એની સામે હસતા ન હોય, પરમાત્મા સામે એની સામે જાણે એને હૃદયમાં પ્રવેશ ના કરતા હોય, આવા બધા શબ્દો ત્યાં વાપરેલા છે. પ્રતિમા શતક મહોપાધ્યાય માસ્ટરનો ગ્રંથ. ભક્ત હૃદય હોય અને પરમાત્મા જાણે બોલતા લાગે. સાહેબજી એક મજાનો પ્રસંગ કહેતા હોય છે કે એક સાધુજી ભગવાન સાહેબ પાસે આવ્યા કે સાહેબ હું સાંજે દર્શન કરવા ગઈ ને ત્યારે પરમાત્મા એકદમ આંખ ડોળા કાઢીને બેઠેલા હતા. પરમાત્મા ડોળા કાઢતા નથી, પરમાત્મા કઈ સ્મિત પણ આપતા નથી, પણ આપણી હૃદયની શુભ ભાવનાના કારણે, આપણી ભક્તિ ભાવના કારણે પરમાત્માને સ્મિત આપતા હોય એવું ફિલિંગ આપણને થાય. પણ પરમાત્મા કોઈ આંખ કાઢીને પણ લાલ આંખ કરીને બેસતા નથી. પણ આપણે કઈ ભૂલ કરીને ગયેલા હોય ને અને ખરેખર ભક્ત હૃદય હઈશું ને ત્યારે આપણે જયારે ભક્તિ કરીશું એવું લાગશે કે ભગવાન આપણી તરફ નારાજ થઈ ગયેલા છે, આપણી ભક્તિ સ્વીકારવા તૈયાર નથી. આપણે યાદ આવે તરત જ આજ બપોરે મેં કોઈની સાથે કસાય કર્યો અથવા ખરાબ વિચાર કર્યા અથવા આવું કંઈ કર્યું, એના કારણે પ્રભુ નારાજ થઈ ગયા. તમને રિયલી લાગશે આવું ખરેખર. અને જયારે કોઈ સારું કાર્ય કરીને ગયા હશો તમે ત્યારે લાગશે પ્રભુ તમારા સામે કંઈ સ્મિત ફેલાઈ રહ્યા હોય અને કંઈક તમને રિસ્પોન્સ આપી રહ્યો, તમને અનુભવ થશે જો ખરેખર તમારું ભક્ત હૃદય હશે તો. એટલે અને નિમિત્તિકની પાસે જવું હોય ત્યારે પણ એને કંઈક ભેટ આપી અને પછી પૂછવાનું કે આ અમે
અમે આવું કંઈક કરવું છે તો અમને કંઈ મુહૂર્ત આપો અથવા સ્વપ્ન હોય તો શું ફળ હશે, પણ કંઈક આપી ફળથી ફળની પ્રાપ્તિ થાય. અમારા ધુરંધર વિજય મહારાજ તો કહેતા હોય છે, બહુ મજાની વાત કરતા હોય છે. એમનું આ ચિંતન છે, ગ્રંથમાં કંઈ લખેલું જોયું નથી, પણ ધુરંધર વિજય મહારાજ સાહેબના આવું એમને ઘણો બધો અભ્યાસ છે અને તંત્ર વગેરે શાસ્ત્રનો. એમને એકવાર અમને કહેલું કે કોઈ વ્યક્તિને કોઈ કપલને દીકરો ઉત્પન્ન થતો હોય, દીકરાનો જન્મ ન થતો, એના ઘરે પાણું ન બંધાતું હોય, તો જ્યારે આ જન્મની ઘરમાં ગુરુ ભગવાન જ્યારે જન્મનું વાંચન કરતા હોય ત્યારે તે સ્ત્રી જેને ગર્ભ નથી રહેતો એવી સ્ત્રી શ્રીફળ પુષ્પ વગેરે અને ઉત્તમ વસ્તુ હાથમાં રાખી અને એ જન્મ કલ્યાણકનું વર્ણન સાંભળે તો એને ચોક્કસ પુત્રની પ્રાપ્તિ થાય. આવું ધુરંધર મહારાજ સાહેબે કહ્યું છે અમને કે જેને પણ ઘણા વર્ષો થયા પછી સંતાનની પ્રાપ્તિ ન થતી હોય એને જન્મ વાંચન જે છે ગુરુ ભગવાન જ્યારે કરતા હોય ત્યારે શ્રીફળ વગેરે હાથમાં રાખી અને ઉત્તમ ભાવોથી જ્યારે બોલે ત્રિશલા માતાએ આરોગ્ય એવી ત્રિશલા માતાએ આરોગ્ય પુત્રને જન્મ આપ્યો, તમારે પણ એ ભાવથી ઝીલવાનું કે મારી અંદર પણ પુત્રની પ્રાપ્તિ થશે. આવા ભાવ સાથે ધુરંધર મહારાજ સાહેબ એમની મજાની વાતો કરે. તો ત્રિશલા માતાના હાથમાં પુષ્પ વગેરે રખાવી અને આ ફળ કથન સિદ્ધાર્થ મહારાજ પૂછી રહ્યા છે. તો સ્વપ્ન લક્ષણ પાઠકો સિદ્ધાર્થ મહારાજની એ વાત સાંભળી એકદમ હર્ષ પામ્યા અને સ્વપ્નોને હૃદયથી યાદ રાખી અને અર્થની વિચારણા શરૂ કરી. પછી પરસ્પર વિચારણા વગેરે કરી અને બીજાનો અર્થ પણ સ્વીકાર કરી અને શંકા પડે ત્યાં એકબીજાને પૂછી અને એકદમ વસ્તુનો નિશ્ચય કરી અને સિદ્ધાર્થ મહારાજા સમક્ષ સ્વપ્ન દર્શન પાઠકો સ્વપ્ન શાસ્ત્રની આ પ્રકારે વાત કરવા લાગ્યા કે મનુષ્યને 9 કારણથી સ્વપ્નો આવતા હોય છે. એક તો અનુભવેલું હોય એ વસ્તુનું સ્વપ્ન આવતું હોય છે, કોઈ સાંભળેલું હોય, કારણ કે ભૂત પ્રેતની કથા વગેરે સાંભળીને માણસ સૂઈ જાય તો રાત્રે ઊંઘમાં પણ જેને ભૂત પ્રેત વગેરે દેખવા લાગે. કોઈ હોરર પિક્ચર વગેરે સિરિયલ જોઈને ઊંઘી ગયેલો માણસ હોય પછી રાત્રે પછી ડર્યા કરે. આ ઘણા ભાગ્યશાળી છોકરા હોય છે કે હોરર પિક્ચર જોયા પછી પીપી થઈ જતી હોય છે છતાં પણ પિક્ચર જોવાનું છોડતા નથી હોતા ભાગ્યશાળી. આવા સાંભળેલું હોય પછી જોયેલું હોય, એ જોયેલી વસ્તુ પણ વારંવાર જોયેલું હોય એના કારણે સપનામાં એ વસ્તુ તરતી હોય છે. રાત્રે ખાવાના કારણે ખોરાક બીજી પચી ન હોય, વાયુ કે ગેસ વગેરે થઈ જતા હોય અથવા પિત્ત પ્રકોપના કારણે અથવા મળમૂત્રનું રોકાવાનું થયું હોય તો આ શરીરમાં પ્રકૃતિના ફેરફારથી પણ વ્યક્તિને સપના વગેરે આવતા હોય છે. હવે કેટલાકને સ્વભાવ જ હોય, ઊંઘ્યા નથી, ઓશિકા પર માથું મૂક્યું નથી અને સિરિયલ ચાલુ થઈ જાય. એક સ્વભાવ જ પડેલો અંદરથી, એવી પ્રકૃતિ જ હોય કે સ્વપ્ન વગરની નિદ્રા એ લોકો 7 કલાક ઊંઘે, 1 કલાક કદાચ સ્વપ્ન વગર નિદ્રા હોય, બાકી 6 કલાક અંદર સિરિયલો ચાલ્યા કરે, એવું ઘણા લોકોને થતું હોય છે. તો આવા સપનાનું કોઈ ફળ હોતું નથી. હવે ચિંતાના કારણે સ્વપ્ન આવ્યા કરતા હોય એનું કોઈ ફળ હોતું નથી. હવે કયા સ્વપ્નોના ફળ મળે એની વાત કરી રહ્યા છે. તો દેવતા વગેરેના ઉદ્દેશથી દેવતાએ સ્વપ્ન આપ્યું હોય અથવા દેવતાના ઉદ્દેશથી સ્વપ્ન આવ્યું હોય અથવા દેવતા સામે ચાલીને આપણે સ્વપ્નમાં આવીને કહેતા હોય કે તું આમ કર આમ કર. કેટલા બધા વાત આવે કે ઓલા રાજાને કુમારપાલ રાજાને રાત્રે દેવી આવી સપનામાં કીધું, હેમચંદ્રાચાર્યને પણ સપનામાં કીધું, પ્રગટ થઈને કીધું. આવા ઘણા બધા વાતો આપણે ત્યાં હોય છે. તો દેવતા જે સપના આપે તે ફરતું હોય છે. ધર્મક્રિયાના પ્રભાવથી માણસ આરાધના ખૂબ કરતો હોય ને અને એના કારણે એનો આહલાદ સર્જાતો હોય છે અને એના કારણે અમુક પ્રકારના કર્મનો ક્ષય થવાના કારણે ઉપદાનમાં બહુ થાય છે. ઉપદાનના આરાધકોને એટલા બધા સારા સપના આવતા હોય છે ને કોઈ હિસાબ નહીં. કેટલા બધા આરાધકો અમને કહી જતા હોય છે કે સાહેબ આવું સપનું આવ્યું, આવું સપનું આવ્યું. અને બસ મૂકેલું નૌકાર મંત્રની સતત આરાધના, 3-4 ટાઈમ દેવવંદન, પ્રભુની ભક્તિ, સતત સારું સાંભળવાનું, આ બધાના કારણે એટલા બધા ઊંડા સંસ્કાર પડતા હોય છે. અનેક પ્રકારના કર્મનો ક્ષય થવાના કારણે વ્યક્તિને ઉપધાનમાં ઘણા બધા આરાધકો અમને કહી દીધા છે કે સાહેબ આજે આ રાત્રે આવું સપનું આવ્યું, આવું સપનું આવ્યું, આ ભગવાનના દર્શન થયા, આવું ઉત્તમ પ્રકારના સપના ઉપધાના આરાધકોને આવતા હોય છે. તો ધર્મક્રિયાના પ્રભાવથી આવેલું સપનું હોય તો એનું ફળ મળતું હોય છે. અથવા તીવ્ર પાપનો ઉદય, કોઈ વ્યક્તિએ તીવ્ર એવું પાપ કર્યું તો એનું પણ ફળ અશુભ મળતું હોય છે. તો આવી રીતે 6 પ્રકારના પહેલા અને એનો કોઈ જેનું ફળ નથી એવા અને 3 પ્રકારના જેનું ફળ છે એવા 9 પ્રકારના સપના જે છે એ અમારા સ્વપ્ન શાસ્ત્રમાં બતાવેલા છે. હવે રાત્રિના પહેલા પરે જો સપનું આવે તો 12 મહિને ફળ આપે છે, બીજા પ્રહરે આવે તો 6 મહિને, ત્રીજા પ્રહરે આવે તો 3 મહિને અને ચોથા પ્રહરમાં આવે રાત્રિના છેલ્લા પ્રહરમાં એટલે કે સવારના 3 થી 6 માં સપનું આવે તો તમને 1 મહિનાનું ફળ આપે છે. અને રાત પૂરી થવાને એક મુહૂર્ત એટલે કે 48 મિનિટ બાકી હોય અને એ સ્વપ્ન જો આવે
તો 10 દિવસમાં અશુભ કે અશુભ, હવે તો શુભ ફળ આપે, 10 દિવસમાં અશુભ હોય તો અશુભ ફળ આપતું હોય છે. અને સૂર્યોદય વખતે જો સપનું આવે તો તે તરત એક દિવસે તમને ફળ આપી દેતું હોય છે. લખ્યું છે કે એમાં કે ફૂલની માળાની જેમ સ્વપ્નની હારમાળા ચાલે, અથવા દિવસે જે કરેલી વસ્તુ ઊંઘમાં સ્વપ્નમાં જુએ તો દિવા સ્વપ્ન જે કહેવાય, ચિંતાના કારણે, રોગના કારણે અથવા મળમૂત્ર રોકી રાખવાના કારણે જે સપના આવે, આવા સપનાનું કોઈ ફળ મળતું નથી. જે વ્યક્તિ ધર્મમાં રત છે, નિરોગી છે, સ્થિર ચિત્ત વાળો છે, જીતેન્દ્રિય છે, દયાળુ છે, અને પ્રાય તેને સ્વપ્ન દ્વારા ઈચ્છિત વસ્તુની સિદ્ધિ થઈ જતી હોય છે. હવે ઉત્તમ સપનું આવે, કદાચ તમને કોઈ પણ સારું સપનું આવે તો ગુરુ વગેરે યોગ્ય વ્યક્તિને જણાવવું, અને અથવા કોઈ સાંભળવા યોગ્ય એવી કોઈ વ્યક્તિને જણાવું, અને ન મળે તો ગાયના કાનમાં કહી દેવું, પણ જેવા તેવા વ્યક્તિને આ સપનું ફળ કહેવું નહીં કોઈ. નહીતર અમુક વ્યક્તિને આપણા અંદર જે શ્રદ્ધા થઈ હોય, જે કે સારા ભાવો જાગ્યા હોય, પણ ઓલો શ્રદ્ધા ન કરે કે આવું તો આવતું હશે, તને ખાલી બધા દિવા સપનો જેવું લાગે, એમ કહીને આપણી શ્રદ્ધાને તોડી નાખે. એટલે હવે જે તે વ્યક્તિને કહેવું નહીં, ગુરુ ભગવાનને કહેવું, અથવા કોઈ એકદમ યોગ્ય વ્યક્તિ હોય એને કહેવું, અથવા ગાયના કાનમાં કહેવું, પણ કહેવું પડે ખરું. તો અને સારું સપનું આવ્યા પછી ક્યારે પણ સૂઈ જવું નહીં, અને સૂઈ જાઓ તો સપનું ફળ નાશ પામે છે. તેની જગ્યાએ શું કરવાનું? સુવાના બદલે ભગવાનના સ્તવન વગેરે કરી ધર્મ જાગરણ દ્વારા આખી રાત પસાર કરવી, અને ખરાબ સપના કદાચ આવી જાય તો તરત સૂઈ જવાનું, પણ કોઈને કહેવાનું નહીં. કોઈ દિવસ ભૂલે ચૂકે પણ નહીં કહેવાનું કે મને આવું ખરાબ સપનું આવ્યું, ને સૂઈ જવાનું. પણ શું કરવાનું? તો એનું સપનું ફળ મળે નહીં. ખરાબ સપનું આવે પછી સૂઈ જાઓ, તે સપનું ફળ મળતું નથી. અને કુસુમીન દુશ્મનો કાવસક કરી લેવાનું. ખાસ આપણે ત્યાં મજાની પ્રક્રિયા બતાવી છે કે રાત્રે કદાચ તમને કોઈ અનિષ્ટ સપનું આવ્યું કે મારા ઘરે ચોરી થઈ, અથવા મારું મૃત્યુ થઈ ગયું, અથવા બીજી કઈ વસ્તુ અનિષ્ટ સપનું આવ્યું, તો કુસુમીન દુશ્મનનો કાવસક તમે કરી લો તો એ 4 લોકોનો પ્રભાવ છે કે તમને જે અનિષ્ટ સપનું જે ફળ મળવાનું હતું એ ફળ કેન્સલ થઈ જાય. સપનામાં દેવગુરુના દર્શન, દેવગુરુની ભક્તિ વગેરે શુભ ભાવો જોવાથી જીવની સર્વત્ર વૃદ્ધિ થાય છે. સપનામાં હસવું, રોવાનું વગેરે કરનારને શોક વગેરે થાય છે. વગેરે સપન લક્ષણોની વિવિધ વાતો કરી, અને પછી કહ્યું કે જે સપનો પોતાના સંબંધી હોય તેનું ફળ પોતાને મળે છે, અને બીજાના સંબંધી હોય તો એનું ફળ બીજાને મળે છે. જેમ શ્રેયાંશ કુમાર સંબંધી બધાને સપનો હોય અખાત્રીના દિવસે બીજની રાત્રે, અને બધા કીધું શ્રેયાંશ કુમારે સૂર્યના કિરણો ભેગા કરી દીધા, આ કર્યું. અલગ અલગ વ્યક્તિને સપનું શ્રેયાંશ કુમાર માટે જ આવ્યું છે, તો બધાને ન ફળ્યું, પણ શ્રેયાંશ કુમારના દ્વારે ઋષભદેવ પ્રભુનું 400 દિવસના ઉપવાસનું પાણું એ શ્રેયાંશ કુમારના હાથે અખાત્રીના દિવસે થયું. તો જેના સંબંધી સપના આવે એને ફળ થાય. તમે તો ખાલી મીડિયા બનો ખાલી, પણ તમને કંઈ મળે નહીં એમાં. જો સપના ખરાબ આવે તો દેવગુરુની પૂજા વિશેષ પ્રકારે કરવી, યથાશક્તિ તપ કરવા પૂર્વક ધર્મમાં લીલો. કદાચ તમને કે અનિષ્ટ સપનું આવી ગયું છે, એટલે ખરે ઘરમાં રહેલી પ્રતિમા તમારા હાથથી તૂટી જાય ને તો સમજો અમંગલ સૂચક છે. એટલે ગુરુ ભગવાન પાસે પ્રાયશ્ચિત્ત લેવાનું. ઘણી અમારી પાસે દિવાળીના પછીના દિવસોમાં અમુક દિવસોમાં લોકો આવતા હોય છે કે સાહેબજી ઘરમાં પ્રતિમા હતી, નાનકડી પ્રતિમા, એ સફાઈ કરતા કરતા નીચે પડી ગઈ અને થોડી ખંડિત થઈ ગઈ, ગળાથી ખંડિત થઈ ગઈ. આવે ઘણી બધા લોકો આવતા હોય છે. તો મુખ્ય આવું લાગે ત્યારે એક અનિષ્ટ સૂચક કહી શકાય. આવું થવું જે છે ને એમ નિષ્કારણ હોતું નથી. તો આવું કદાચ થઈ જાય ને તો એક તો ગુરુ ભગવાન કારણ પ્રતિમા ખંડિત થઈ ગઈ, ભલે દર્શની હતી પણ આકાર તો હતો ને એ તૂટી ગઈ છે, એટલે ગુરુ ભગવાન પાસે એની આલોચના ખાતે લેવાય. બીજું કે એને એ દિવસે ખાસ આંબીલનો તપ થઈ જાય તો બહુ સારું, અને એ દિવસે બીજા તરત જ આંબીલનો તપ અથવા કોઈ વિશેષ પ્રકારની તપશ્ચર્યા નિમિત્તે કરી લેવાની, પ્રભુની ભક્તિ વિશેષ કરવાની આશાના નિમિત્તે. તો શું થશે કે કદાચ એના કારણે અનિષ્ટ થવાનું હશે, એ અનિષ્ટ તમારું ટળી જશે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખો. અને જેથી ખરાબ સપના પણ સારા સપનામાં રૂપાંતર પામે. હવે સિદ્ધાંતમાં કહ્યું છે કે જે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય, સપનામાં દૂધ, દહીં, ઘી, મધના ઘડાને જુએ અને પોતે ઉપાડ્યો છે એમ જુએ અને જાગી જાય તો તે જ ભવમાં કેવજ્ઞાન પામી અને મોક્ષમાં જાય છે. હવે પુરુષ કે સ્ત્રી સપનામાં ચાંદી, સોનું કે રત્નના ઢગલા જુએ અને એના પર પોતાને ચડેલો જુએ અને એક ક્ષણે જાગે તો તે જ ભવમાં કેવજ્ઞાન પામી અને મોક્ષમાં પહોંચી જાય છે. અને જે જ રીતે જે સ્ત્રી કે પુરુષ સપનામાં લોખંડ, તાંબુ, શીશુ વગેરેને ઢગલાને જુએ અને તેના પર પોતાને ચડેલો જાતને જુએ તો 2 ભવે મોક્ષ પામે છે. એવું બધું આપણા આગમમાં ભગવતી સૂત્રમાં બધી વાતો કરેલી છે. તો સપન લક્ષણ પાઠકોએ આ રીતે સપનાના અંગે સામાન્ય વાત કરી અને પછી કહ્યું
કે દેવાનું પ્રિય અમારા સ્વપ્ન શાસ્ત્રમાં 42 સામાન્ય ફળવાળા સ્વપ્નો અને 30 ઉત્તમ ફળને આપવાવાળા મહા સ્વપ્નો એમ કુલ 72 સ્વપ્નોની વાત અમારા સ્વપ્ન શાસ્ત્રમાં કરી છે. એમાં તીર્થંકર કે ચક્રવર્તી ભંડાર વ્યક્તિની માતા એ 14 સ્વપ્નો જુએ છે. વાસુદેવ કે પ્રતિવાસુદેવની માતા 7 સ્વપ્નો જુએ છે અને બળદેવની માતા 14 માંથી 7 સ્વપ્નો જુએ 4 સ્વપ્નો જુએ છે અને માંડલિક રાજા જે મોટો રાજા ભંડારો એની માતા જ્યારે આ જીવ ગર્ભમાં આવે છે ત્યારે 14 સ્વપ્નમાંથી એક કોઈ મહાસ્વપ્ન જોઈ અને જાગે છે. આવા ઘણા બધા જંબુકુમારમાં ઘણા બધા આવા ઘણા રાજકુમારોની વાત છે. એક સ્વપ્ન જોયો, સિંહ જોયા, 2 જોયા, 3 જોયા, ઘણી બધી વાતો. વિશેષ પ્રકારના ઉત્તમ જ્યારે જીવ કુક્ષીમાં આવે છે ત્યારે માતાને પણ આવા આનંદને આપવાવાળા એવા સ્વપ્ન આવતા હોય છે. આપણે પહેલી સ્તુતિ છે ને, જે 14 મહાસ્વપ્નો થકી નીચે માતને હરખાવતા વળી ગર્ભ માહી જ્ઞાનત રહીને ગોપવી અવધારતા જે જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જેને મંદતા એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું. તો એ દીવાનું પ્રિય સિદ્ધાર્થ મહારાજા આ ત્રિશલા ક્ષત્રિયને જે 14 મહાસ્વપ્નો જોયા છે એ ઉદાર મંગલકારક સપનાઓ છે અને એ સપનાઓના ફળ રૂપે એ દીવાનું પ્રિય તમને ભોગનો લાભ, પુત્રનો લાભ, સુખનો લાભ અને રાજ્યનો લાભ થશે. અને ત્રિશલા ક્ષત્રિયાણી 9 મહિના અને 7.5 દિવસ પસાર થયા પછી તમારા કુલને માટે ધ્વજ સમાન, દીપક સમાન, પર્વત સમાન, મુગટ સમાન અને સંતાન પરંપરાનો વર્ધક એવા પુત્ર રત્નને જન્મ આપવાવાળો થશે. અને ચંદ્રના જેવા સૌમ્યાકારવાળા પ્રિય દર્શન રૂપવાળા થશે. અને આ બાળક પણ 12 વયમાંથી તરુણ અવસ્થામાં પ્રવેશ કરશે ત્યારે વિજ્ઞાનના પરિપક્વ જ્ઞાતા થશે. યુવાનીમાં પ્રવેશ કરશે ત્યારે શૂર, વીર, વિક્રમી અને વિસ્તૃત અને વિશાળ એવા સેના અને વાહનવાળા ચતુરંત ચક્રવર્તી અથવા 3 લોકના નાયક ધર્મ ચક્રવર્તી તીર્થંકર થશે. આવું સ્વપ્નદર્શન પાઠકો સિદ્ધાર્થ મહારાજાને કહી રહ્યા છે. તથા એ દેવાનું પ્રિય ત્રિશલા ક્ષત્રિયાને ઉદાર આરોગ્ય, તુષ્ટિ અને દીર્ઘાયુષ્યને કરવાવાળા મંગલકારી સપના જોયા છે. તેથી ભગવાન આ તમારો દીકરો જે ભગવાન જીન થશે એ કરીને તમને તમારો દીકરો જીન થશે એ બધી વાતો કરે છે. હવે એક સપનાનું પણ ફળ બતાવ્યું છે પણ આપણે અત્યારે જોતા નથી. જોઈ લે ચાલો. તો 4 દાંત વાળો હાથી જોયો તેથી પ્રભુ 4 પ્રકારના ધર્મ કહેશે. વૃષભ એટલે કે બળદ જોયો તેથી પ્રભુ ભરત ક્ષેત્રમાં બુદ્ધિબીજની વાવણી કરશે. સિંહ જોયો તેથી પ્રભુ મદન અને કામ વાસના આદિ દુષ્ટ હાથીઓથી ત્રાસ પામતા ભવ્ય જીવો રૂપી વનનું રક્ષણ કરશે. લક્ષ્મી જોઈ તેથી પ્રભુ સાંવત્સરિક દાન કરશે અને તીર્થંકર લક્ષ્મીના ભોગતા થશે. ફૂલની માળા જોઈ તેથી ભગવાન 3 જગતને મસ્તકે ધારણ કરવા યોગ્ય બનશે અને ચંદ્રના દર્શનનું ફળ સમગ્ર પૃથ્વીને આનંદદાતા બનશે. સૂર્ય જોવાથી ભગવાન ભામંડળ નામના પ્રાતિહારથી યુક્ત થશે. ધ્વજના દર્શનથી મહેન્દ્ર ધ્વજથી યુક્ત થશે. કળશ જોયો ધર્મરૂપી મહેલના શિખર ઉપર પરમાત્મા બિરાજમાન થશે. પદ્મ સરોવરનું ફળ રૂપે પરમાત્મા 9 સુવર્ણ કમળ પર પગ મૂકીને વિહાર કરશે. ક્ષીર સમુદ્ર રત્નાકર એના ફળ રૂપે ભગવાન કેવળ જ્ઞાન રૂપી રત્નનો સાગર થશે અને વિમાનના દર્શનથી વૈમાનિક દેવોને પણ પરમાત્મા પૂજ્ય બનશે. અને રત્નના રાશિના ફળ રૂપે પ્રભુ રત્નમય ગઢમાં બેસીને દેશના આપશે. ધુમાડા વિના અગ્નિના દર્શનથી ભગવાન ભવ્ય જીવો રૂપી સોનાની શુદ્ધિ કરનારા થશે. તો આ રીતે સ્વપ્ન લક્ષણ પાઠક પાસેથી સિદ્ધાર્થ મહારાજા આ વાત સાંભળી અને એકદમ ખુશ થયા અને 2 હાથ જોડી મસ્તકે અંજલિ કરી અને એ દેવાનું પ્રિયા તમે જે કહ્યું તે ખરેખર તથ્ય છે, સત્ય છે. એ રીતે ફળા દેશને સ્વીકાર્યો. જ્યારે પણ કોઈ આપણને સારું ગુરુ ભગવાન કે કાલે કહેલું ત્યારે એનો તહતની કરીને સ્વીકાર કરવાનો, પણ નચ નનુચ વગેરે કરવાનું નહીં. અને પછી સ્વપ્ન લક્ષણ પાઠકોને વિપુલ સાલી ચોખા વગેરે અસન, ફૂલ, વસ્ત્ર, સુગંધી ચૂર્ણ, મુગટ, અલંકાર વગેરે આપી એનો સત્કાર સન્માન કર્યું અને જિંદગીભર ચાલે એટલું એમને પ્રીતિદાન આપ્યું અને માનભેર એમને વિદાય કર્યા. હવે જે સિદ્ધાર્થ મહારાજાએ જે સપના ફળ કથન પાસેથી સપ્લર્શન પાઠવું જે ફળ સાંભળ્યું એ જ વસ્તુ પડદા પાછળ બેઠેલા ત્રિષ્ણામાને સાંભળી રહ્યા છે. છતાં પણ એક સારી વસ્તુ હોય તો એને કહેવાની બીજી વાર ઈચ્છા થાય કે ફરીથી એ જ વસ્તુ બાદ જે સપ્લર્શન પાઠવું કહી એ જ વાત ત્રિષ્ણા મહારાણીને સિદ્ધાર્થ મહારાજા કહી રહ્યા છે. અને ત્રિષ્ણા દેવી પણ સંદેહ કે તર્ક કર્યા વગર એમને સાંભળી અને તહતી કરી અને એ પણ સ્વીકારે છે અને સિદ્ધાર્થ મહારાજે અનુમતિ લઈ અને પછી પોતાના જે ભવન જે છે ત્યાં પહોંચે છે.
હવે જે પ્રભુ જે દિવસથી સિદ્ધાર્થ મહારાજાના કુલમાં સંવરણ પામ્યા તે દિવસથી ઇન્દ્રે કુબેરને આજ્ઞા કરી અને કુબેરની આજ્ઞા મળવાથી તિર્યન જુબ્બક દેવો જે છે જેના માલિક રક્ષક પોષક કે કોઈ રહ્યા નથી અને જેના માલિકોના ગોત્રીઓ પણ રહ્યા નથી એવા ધણી વિનાના બનેલા નિધાન વિગ્રહ જ્યાં ગામમાં હતા, શહેરમાં, ખીણમાં, આશ્રમમાં, રાજમાર્ગોમાં, 4 રસ્તા ઉપર, 3 રસ્તા ઉપર, મનખંડમાં, શૂન્યઘરમાં વગેરેમાં કે સભાસ્થાનમાં જે પડેલા હતા પર્વતની ગુફા વગેરેમાં ત્યાંથી લાવીને આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો દેવો છે ને પોતે વિકુરવીને પણ ધન સિદ્ધાર્થ મહારાજાના ભૂમના મૂકી શકતા હતા, પણ એવું કેમ નહીં કર્યું? કારણ એ ઔદારિક વર્ગના વિકુરે તો બરાબર છે, પણ વૈક્રિય વર્ગના વિકુરવીને મૂકે તો અમુક દિવસ પછી પાછી એ ધન જે છે હતું ન હતું થઈ જાય, કારણ કે વિખેરાઈ જાય બસ ભૂતગોળો જે છે. એટલે જેના માલિક અને જેના ગોત્રીય જેના વંશમાં પણ કોઈ નહોતું એવા જે બને છે, આવું બને કે તમે લોકો ધનને દાટી દો કે મારા દીકરા માટે કામ લાગશે તો ચોરોથી રક્ષણ કરવા માટે, અને તમે મૃત્યુ પામી ગયા અને ધન જે આવી રીતે પડેલું આવું ધન જે છે એના વંશ જ પણ કોઈ નહોતા, કારણ કે કોઈનું તો લેવાય નહીં, કોઈનું લઈને કોઈને આપો તો સારું થોડું કહેવાય. એટલે આવું જે કંઈ જેના ગોત્રીયા પણ હતા એવા ધન જ્યાં જ્યાં દાટેલા હતા એ બધા લઈ અને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકવા લાગ્યા. હા, એ છે ને આમાં લખ્યું છે બધું, હવે વિસ્તાર કરવાનો છે ને એટલા માટે, પણ એમાં કે મર્યાદા જે છે ને જ્યારે પુરુષની સભામાં આવવાનું હોય ત્યારે ચોક્કસ પ્રકારની મર્યાદા સાચવી છે. એટલે આપણે ત્યાં પહેલા જો ને છે ને જંબુ યુનિવર્સિટી બેઠા ને બહુ મજાની વાત કરી હતી કે આપણે કોઈ પણ સ્ત્રી પરણીને આવે ને તો આખા ગામને પરણતી હતી એમ કે બહુ જંબુ યુનિવર્સિટી બધા સાંભળેલા બહુ શબ્દો મજાના કહું છું તમે કે જંબુ સાહેબે એકવાર બધા બેઠેલા હતા અને બહુ મજાની વાતો કરી, રાત્રે 12 વાગ્યા સુધી અમારી જોડે વાતો કરેલી, બધી બહુ જૂની બધી વાતો, એમને બહુ મજાની વાત કરી હતી કે અત્યારે શરમ અને લજ્જા, એટલે લજ્જા અને બીજું 2 ગુણ કીધા, કૃતજ્ઞતા, બરાબર. આ 2 ગુણોનો અત્યારે દુષ્કાળ પડ્યો છે. વ્યક્તિમાંથી શરમ જતી રહી અને વ્યક્તિમાંથી કૃતજ્ઞતા ગુણ અત્યારે જતો રહ્યો. આ 2નો દુષ્કાળ અત્યારે ખૂબ પડ્યો છે અત્યારે. અને પછી એમને વાત કરેલી કે કોઈ પણ સ્ત્રી પરણીને આવે ને તો એ આખા ગામને પરણતી હતી એમ કહેવાતું. એટલે ઘરની બહાર નીકળે તો એમના પતિથી જેટલા મોટા હોય, પોતાના જેઠ હોય તો બરાબર છે, પણ ગામના જેટલા વડીલ હોય બધાની લાજ કાઢે. આનાથી કારણે કેટલા બધા સીલનું પાલન અને કેટલી બધી સહજ મર્યાદાઓના કારણે કેટલા બધા અનિષ્ટ બનાવ બનવાના બહુ ચાન્સ ઓછા થતા. એટલે મર્યાદા એટલે કે જ્યારે અને છે ને રાણીઓને આપણે અસૂર્યમ પશ્ય કે સૂર્યને રાણીઓ જોતા નથી હોતા. અને જ્યારે પણ આવી સભામાં વિશેષ પ્રકારની જ્યારે પડકથનનું સાંભળ્યું હતું એટલે પડદા વચ્ચે પડદાની પાછળ રખાય, પણ લોકો જોઈ શકે તો રખાય. અત્યારે મુસ્લિમમાં છે જ અત્યારે બુરખા પદ્ધતિ છે ને, અત્યારે જો કે આનો વિરોધ થઈ રહ્યો છે, બધું ઈરાનમાં બધું ખૂબ ચાલ્યું છે, બધું એ વસ્તુ પછી જેવા છે. પણ કહેવાનો મતલબ એના કારણે તમે જો કોઈ મુસ્લિમ સ્ત્રી પર રેપ થયો આજુ સુધી લગભગ તમને સાંભળ્યું હતું, કારણ કે બધી અમુક મર્યાદાના કારણે લોકો બચી જાય છે ખરેખર. એટલે આ બધી વાતો જે છે અવસર કોકાર કરશું અત્યારે બહુ, કારણ કે આપણે ટાઈમ પછી જોવું પડશે એટલા માટે. પછી શું કોકાર પછી ફોર્સ થઈ જાય બધા કરતો અત્યારે પવિત્ર દિવસે ક્યાં પછી કેવું વધારે. એટલે મર્યાદાનું જે પાલન જે છે એના માટે આ ત્રિશલા રાણીને પડદાની પાછળ રાખવામાં આવે છે. એટલે એક મજાનો વાત છે, કમરસિંહભાઈ રાધનપુરમાં શેઠ મોટા શ્રેષ્ઠી હતા અને એમનો દીકરો જે છે કોઈ નક્કી કર્યા વગર પોતાના પપ્પાને પૂછ્યા વગર કોઈ સ્ત્રીની સાથે લગ્ન કરી લીધા. અને જે સ્ત્રી આવી એને કે હું કોઈની લાજબાજ વગેરે કાઢું નહીં, હું ઘૂંઘટો ટાણું નહીં કંઈ આવી રીતે. તો કમરસિંહભાઈ નક્કી કર્યું કે એ જ્યારે એની સામે મારે આવું નહીં, એ ભલે લાજ ના કરે પણ મારે એની સામે આવું નહીં, ગમે તો પ્રસંગ હતો પોતે જાય નહીં, એ પ્રમાણે આગળ પાછળ થઈ જાય કંઈ પણ કરીને. પણ એક વખત એવું બન્યું એમના બંગલામાં સીડી ઉતરવાની એક જ હતી, વહુનું ઉતરવું અને એમનું ચડવું. હવે શું કરું? તો એમને પોતાની પાસે જે ખેસ હતો ને તો એને ખેસ પોતે ઢાંકી દીધો કે તમે ના કરો કે હું કરી દઉં, તમે લાજ ના કાઢો કે હું લાજ કાઢી દઉં. ત્યારથી પછી ઓલી બહુ પણ સુધરી ગઈ, બોલો. એટલે આવા શ્રાવકો હતા કે પોતે મર્યાદાનો, આપણે કેમ પહેલા પણ જો ને કોઈ પણ વડીલ ઘરમાં જાય આમ કરી પ્રશ્ન કરતા, એમને પ્રશ્ન નતા કરતા, બરાબર ને ભાઈ, પકડો કરતા હતા કે સામે વાળાને ખબર પડે કે હવે ઘરમાં કોઈ પુરુષ પ્રવેશી રહ્યા છે, કોઈ વડીલ પ્રવેશી રહ્યા છે, તરત લાજ કાઢી નાખે. આ બધી મર્યાદા હતી ને ખરેખર મોજાની હતી ખરેખર. હવે બધું જમાનો હવે કંઈક કહેવું નથી. એક મજાનું વાંચેલું આજથી ને 100 વર્ષ કે 125 વર્ષ પહેલા ખાલી કોઈ સ્ત્રીનું ચિત્ર કોઈ ઝાડમાં મૂક્યું હતું ને તો એનો વિરોધ થયો હતો ને એને લોકો માર્યો હતો. બોલો માનશો તમે? હત્યાની શું વાત કરી હવે? કારણ કે સ્ત્રીને ઝાડમાં મુકાતી જ નથી હોતી ભાઈ. કેટલી બધી મર્યાદાનું પાલન કરવાની વાત કરી છે આપણે ત્યાં. પહેલા પણ કહેલું ને કે જય વીરા વગેરે જ્યારે બોલવાના છે ત્યારે પણ હાથ ઊંચા કરવાની ના પાડી છે, ખાશે ને બધા. ગુરુ ભગવાનને આવે સામયું પણ છે ને, આપણે ત્યાં કુંવાસી નાની છોકરી ઉપાડતી હતી, મોટા બહેનો છે સામે ઉપાડે એ પણ બરાબર નથી. મોટી બહેનો સામયું ઉપાડે માથામાં એ પણ થોડું બરાબર લાગતું નહીં ગુરુ ભૂની સામે.
પણ ખબર નહીં ચાલે છે ખરું, પણ અમને લોકોને અથવા ઘણા મહાત્મા વિચારો તો કરે છે આની પર કે સાહેબ આ કઈ રીતે આપણે કેમ ચાલે છે. નાની દીકરી કુંવાસી અને કુંવારી દીકરી, કુમારિકા શબ્દ ત્યાં વાપરે છે, કે કુંવારિકા સ્વાગત કરે ગુરુ ભગવાનનું કે કોઈ પણ મંગલ તરીકે. એટલે આખી મજાની પદ્ધતિ હતી. 56 થી કુંવારી પણ નાની દીકરી જ હોય. અને આપણે છે ને પેલી શું નામ પ્રિયવંદા, એમાં પણ નાની દીકરી હોય છે. મોટી મોટા બહેનો બોલે અને નાચે, હકીકતમાં થોડું બરાબર લાગતું નથી હોતું. પણ હવે ચાલે છે, ચડાવ લીધો તો કે એને જે કરવું જ પડે, પછી કંઈ કરાય નહીં. પણ એના કારણે તમે માનો અંજન ઇલાકામાં અમારા ગુરુ ભગવંતો અથવા અમને પણ અથવા ગીતાર ગુરુ ભગવંતો નાના શબ્દ ના પડે કે અંજન ઇલાકાના સ્ટેજ પ્રોગ્રામમાં તમારે નહીં આવવાનું, ત્યાં બેઠા બેઠા માની લેવાનું, બીજું આવી પણ મર્યાદાનું પાલન કરાવતો છે. શુભ પ્રસંગ 100% સારું છે બધી વસ્તુ, પણ છતાં પણ નૂતન દીક્ષિત તથા જેની પરિણતિ ન થઈ હોય એવા વ્યક્તિને આવા જાહેર પ્રસંગોમાં જ્યાં અમુક પ્રકારનું દ્રશ્ય આવવાનું આ થવાનું તો ના ગુરુ ભગવંતો પાડતા હોય. શું તમે પછી બસ ખૂબ મર્યાદાનું પાલન જે છે, ઘણી બધી વાતો જે છે, પણ હવે કોની આગળ કરવી હવે? કારણ કે હવે જ્યાં સામે ચાલીને મર્યાદાનો લોપ જ કરવાની ભાવના હોય, આ પિક્ચર ત્યાં શીખવું હોય તો અમે કેટલું કરી શકશું અમે એના માટે? આમ સીધી તપ થઈ જાય, કેટલી બધી આરાધના થઈ જાય, બધું થઈ જાય, પણ અમુક પ્રકારનું મર્યાદાનું પાલન થઈ શકતું કેમ નથી થતું ને? ખરેખર થોડા દિવસ પહેલા પણ કહેલું કે પાપનો પ્રતિઘાત બહુ મહત્વનો જે છે, ગુણ બીજા દાન પછી થઈને જ રહેશે તમારી અંદર. પણ આ વસ્તુ નથી થતી ને, એટલે ખરેખર આમ લાગે છે કે ધર્મનું ફળ શું મળી રહ્યું છે આ લોકોને? કારણ કે ધર્મ શું કરે? વૃત્તિઓમાંથી પાપની દૂર કરે. એસો પંચ નમુકારો સર્વ પાપ પનાશ લખ્યું છે ને, પાપનો નાશ એટલે મતલબ પાપનો ઉદય ન થયું નહીં, પણ અંદર વૃત્તિમાંથી પાપ જતું રહે તમારે. ઈચ્છા જ ન થાય તમને આવી કરવા વસ્તુની, આવી અવરચંડાઈ કે અવિવેક કરવાની કે ઉદ્ધતાઈ કે જે નિયંત્રણ વગરની અવસ્થા છે તમને ગમે જ નહીં. એ ખરેખર વૃત્તિનો સંશય થયેલો કહેવાય. તમે પોતે જ તમને ગમે ની અંદરથી તમને સહજ રીતે જીવવાનું ગમે ને આ બધું કોઈ નખરા કે બધા જે નખારા કે જે કહેવાય તમારી ભાષામાં જે કે નાટક એ તમને કરવું ન ગમે ને, સમજો કે એસો પંચ નમુકારો ને સર્વ પાપ પણ તમારું થઈ ગયું છે. બાકી બધી જ મર્યાદાનો લોપ કરવાની ઈચ્છા થતી હોય અને જે છે ને પાપ ન કરવું ને એ જે મહત્વનું છે ને, એમ કોઈને પાપનું નિમિત્ત ના આપવું ને એ પણ બહુ મહત્વનું છે. કરણ કરાવન અનુમોદન જે કીધું છે ને એ પણ આમાં સમજી લેવાનું પાછું. એટલે ક્રિષ્લા મહારાણી જે છે એ રીતે પડદામાં બેસાડવાનું વાત જે છે આટલા માટે બધી કરેલી જે છે. એટલે બહુ મહત્વની મર્યાદાઓની પાલનની વાત. એટલે જય વીરા વગેરેમાં પછી એક વખત અશોક ગેમાવત સંગીતકાર છે ને, એ બોલો એ ગાય છે ને ખાસ ગીત, હવે તો નહીં ગાતો, પહેલા ગાતો હતો, હાય હેલો બોલ છોડો જય જિંદ્ર બોલો, અને પછી બહેનોને ભાઈઓને કે પહેલા હાથ ઊંચા કરીને તાળી પાડીને બોલો, અને પછી બહેનો સામે પછી કેમેરામેન તમારી પર કેમેરો પહેરો. બહેનોએ પણ કીધું ત્યારે જયગોસ્વામીમાં સૂચન કર્યું ગેમાત બોલાવીને કે ભાઈ બહેનોને હાથ ઊંચા કરીને તો સૂચના ન કર, એ નીચે હાથ રાખીને તાળી પાડી શકે, ભક્તિમાં જોડાઈ શકે, પણ એ લોકો હાથ ઊંચા કરીને તાળી પાડી શકે. આ વાત એકદમ બહુ પ્રોપર છે આ વસ્તુ. અશોક ગેમતે બોલાવીને કહી દીધું કે ભાઈ સંગીતકાર તને હાથ બરાબર નથી, બહેનો હાથ નીચા કરીને તાળી પાડે, ભક્તિમાં જોડાય, હાથ ઊંચા કરીને ક્યારે પણ બહેનો ભક્તિમાં તાળી પાડી શકે નહીં. મર્યાદા પૂરક જ આપણી ભક્તિ ઔચિત્યપૂર્વકની ભક્તિ હોય ભાઈ. બોલો ભક્તિમાં પણ આ બધી મર્યાદા રાખવાની છે તો બીજી વસ્તુમાં કેટલી બધી મર્યાદા રાખવી પડે. જય વીરા વગેરેમાં કેટલી બધી. પછી જ્યારે પણ પરમાત્માના દેરાસમાં પ્રવેશ કરે ત્યારે બે હાથ જોડીને અંજલિ કે નમો જીનાને બોલવાનું છે તો ત્યાં પણ બહેનોને ના પાડી છે. બોલો આ અભિગમ સાચવાનો છે. અંજલિ શીર્ષી જીને દીઠે આ બધી વાતો લખેલી છે, છતાં પણ બહેનો માટે ના પાડી દીધી. હાથ ઊંચા કર્યા વગર. બોલો આ બધી વસ્તુ વિચારે ને ત્યારે આપણને થોડું ભાન થાય. તો આવા જે ધન પડ્યા હતા તે ધન જે છે એ સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકવા લાગ્યા. એ સિદ્ધાર્થ રાજાને ત્યાં રૂપું સુવર્ણ અલંકાર સતત વૃદ્ધિ પામવા લાગ્યા. આ પોરસી બનાવી લો, પોરસી બનાવી લો, બોલાવો.
બોલો ખુરશી ખુરશી બનાવી લેજો ભાગ્યશાળીઓ. પડી ગમે તો હવે તે પરમાત્માના રાજભવનમાં સિદ્ધાર્થ મહારાજાના રાજભવનમાં બધી જ વસ્તુ ધન ધાન્ય વગેરે વાસ્તુ રૂપ્ય સુવર્ણ કુપ્ય દુપ્ય વગેરે બધું જ અને રાજાઓ પણ સિદ્ધાર્થ મહારાજાને વશ થઈ ગયા. તો આવી રીતે સર્વત્ર ઉલ્લાસ અને પ્રસન્નતા વધી ગઈ, સત્કાર સન્માન પણ વધ્યા. તેથી તે વખતે ભગવાનના માતા પિતાએ એવી મનમાં ચિંતવ્યું કે આ બધું ગર્ભના પ્રભાવથી થયું છે. જ્યારે આ પુત્રનો જન્મ થશે ત્યારે આપણે એમના ગુણને અનુરૂપ એવું ગુણ નિષ્પન્ન નામ જે છે એ વર્ધમાન એવું આપણે કરશું. અત્યારે નામની બાબતમાં પણ જે છે અત્યારે ઘણા બધા લોકો અમુક પ્રકારના નામો લઈને આવતા હોય છે. એટલે અમુક ભાષામાં જોઈએ કે ઇટાલિયન ભાષામાં એનો અર્થ સારો થતો હોય, પણ અત્યારે ગુજરાતી ભાષામાં જોઈએ તેનો કયો અર્થ થતો હશે. અમને બધી વિચારીએ કે ભાઈ આ કિયારા શબ્દ છે તો એને કયા ધાતુમાંથી બને છે, પણ કોઈ છતાં કે બેસે જ નહીં કે કિયારાનો શું અર્થ કરો. બીજી કોઈ ભાષામાં બોલે, ફ્રેન્ચ ભાષામાં કે ઇટાલિયન ભાષામાં કે કોઈ બીજું ભાષામાં એનો અર્થ ચોક્કસ સારો થતો હોય એ અર્થ સામે રાખીને તમે કરતા તો વાંધો નથી. પણ બાકી એકલી કિયારા તમે ગુજરાતી પ્રમાણે કરવા જાઓ તો શું અર્થ તમે જાણતા હોય અને માતા પિતા જાણતા હોય એ તમે પણ ગુણ નિષ્પન્નમ એટલે નામ એટલે કે જેમાં કંઈક ગુણ નીકળતો હોય, કંઈક સારી વસ્તુ સૂચક નીકળતી હોય એવા નામ રાખવા જોઈએ. એટલું ધ્યાનમાં રાખો. નવાના મોહમાં છે ને એક મજાનું વાંચ્યું હતું કે એક ભાઈએ પોતાના દીકરાનું ઘર પી રાખ્યું. ઘર અપી નવું કહેવાય ને. પણ પછી કોઈ પૂછ્યું કે ગરપી નામ તો કે બેસતું નથી મગજમાં, તો કે અમે બહુ વિચારીને કરી શકીએ. કઈ રીતે કે મારું નામ ગજેન્દ્ર છે, મારી ઘરવાળીનું નામ રમીલા છે, અમારી પીઠડી આટક છે, એ ત્રણે આવી જાય એટલે અમે ગરપી નામ રાખ્યું. એટલે બની શકે. એક બીજો પણ જોક્સ યાદ આવી ગયો આના હિસાબે કે એક વખત કોઈક પત્રિકા આવી કોઈના ઘરે, એમાં લખેલું હતું કે કથા નિમિત્તે પત્રિકા હતી કે આ અમારા ફલાણાના શ્રેયાસે અમે એક કથાનું આયોજન, ભાગવત કથાનું આયોજન કર્યું છે અને એમાં બધું સરનામું બધું આપ્યું હતું. એમાં લખ્યું કે વ્યાસપીઠ ઉપર પપ્પુડો બેસશે, વ્યાસ ઉપર પપ્પુડો બેસશે એવું લખેલું હતું. તો એને થયું કે અરે પપ્પુડો તો નાનો તેનો વ્યાસ આ ભાગવત કથા કઈ રીતે કરશે. એમ કરીને પૂછ્યું કે તમે પપ્પુડો કથા કરશે તે પરમ પૂજ્ય ડોસાલાલ શાસ્ત્રી એટલે શોર્ટ કરી નાખ્યું. એટલે કે બધાનું શોર્ટ કર્યા પણ અમુક વસ્તુમાં પૂરેપૂરું નામ જ લખવું પડે, એનું શોર્ટ ના કરી શકાય. તમે લોકો છે ને ઘણી વાર એટલું બધું શોર્ટ કરતા હો છો ને. અમે ઘણી વાર હવે પર્યુષણ પછી આવશે ને લોકો ભક્તો બધા અમારે વંદન કરવા માટે પૂછીએ કે તમારા સંઘમાં કોનું ચમાવશે. કોઈ ચંદ્રશેખરના કોઈ મહાત્માનું છે, આવું બોલે. બોલો ચંદ્રશેખરના કોઈ મહાત્માનું ચમાવશો છે. ભાઈ ચંદ્રશેખર મારે સાહેબ કોણ, આગળ પાછળના બધા
જે કહેવાય બિરુદો તમે દૂર કરી દીધા. ચંદ્રશેખરના કોઈ મહાત્મા પાછું એ મહાત્મા જે મહાત્મા તમારા સંઘમાં 4 મહિના રહી તમને પવિત્રતાનો સંદેશ આપ્યો, તમારા ઘરે આવીને ગોચરી પાણીને લાભ આપ્યો અને તમને ઉત્કૃષ્ટ ભાવધારામાં જેને ચડાવ્યા પ્રવચન દ્વારા, એ મહાત્માનું નામ પણ તમે ન જાણી શકો. અત્યારે આ હાલત છે. બોલો બોલો તમારે ગઈ સાલ કોનું ચોમાસું હતું? બધા અંગ્રેજી બધા કહી શકે. બોલો જવાબ આપી શકે? 4-5 જણની વાત બધાને આવડે. બોલો કઈ સાલ કયા મહાત્માનું નામ કયા ચોમાસું હતું? મોટા મહાત્મા નહીં, બધા બોલો 2-3 મહાત્માનું નામ આવડે તમને? વ્યાખ્યાન આપેલું રોજ બોલાતું હોય એટલે તમને ખબર હોય. બાકી તમે બધા મહાત્મા આપો તો કેવી શકાય? બોલો તમે કોને ઓળખો? કે આચાર્ય મહાશય કે વક્તા હોય ને બેન ઓળખો, બાકી બીજા કોઈ મહાત્મા છે જ નહીં જાણે. તમારા સંઘમાં જે 25 મહાત્મા બોલો એક વાર બને કે 25 મહાત્મા એક વાર વંદન કર્યું હોય? અહીંની વાત અને બોલો આખા ચોમાસા દરમિયાન જેટલા સાધીજી બિરાજમાન છે બધાને વંદન થઈ ગયા? બહેનોને પૂછું છું, જેટલા સાધી તમારા સંઘમાં બિરાજમાન છે અને તમારા સંઘમાં પવિત્રતા ફેલાઈ રહ્યા છે પોતાની ઓરા દ્વારા, પોતાની સાધના દ્વારા, બધા સાધી વંદન થઈ ગયું તમારાથી? કરી લેજો, હવે કઈ વાંધો નથી. અરે તમને શું વાત કરી? બોલો આવું પણ ઘણા બધા. આ ફલાણા મહાત્મા બોલો ગ્રંથ ક્યાં ગઈ સાલ કયો ગ્રંથ વંચાયો હતો? 4 મહિના વંચાયો હતો ગ્રંથ. ગઈ સાલ કયો ગ્રંથ વંચાયો હતો? હું રોજ બોલું છું. અત્યારે તો યાદ રાખજો યોગ શાસ્ત્ર અત્યારે વંચાય. હવે આવતી સાલ કોઈ મહાત્મા પૂછે કદાચ તમારી એક્ઝામ લે તો પાસ થજો ભાઈ, નહીતર મારું નામ ને સાહેબ નામ ખરાબ થશે ભાઈ. ગઈ સાલ કયો ગ્રંથ વંચાયો હતો ભાઈ? બધા આગળની વાળા બોલો ભાઈ. અમૃત પેલી સજા જોઈને નહીં કહો, મોઢે કહો. કયો ગ્રંથ વંચાયો હતો? બોલો. બીજું એક જ વંચાયો હતો? બીજો કયો હતો? બોલો. હે ઉપદેશ મારા. બહુ સારું. ચલો 2-4 જણા આવે એટલે વાંધો નહીં આવે, પણ આટલી તકલીફ આપણને બોલો છે. બોલો આપણા બધા ઘરના બધા સભ્યોનું બધું યાદ હોય આપણને. અરે ગેરુ ભગવાનના નામ આપણે જાણવાની દ્રષ્ટિ ના લઈએ અને એમનું જીવન ચરિત્ર સાંભળવાની કોશિશ ન કરીએ. ખરેખર બહુ શોચનીય દશા છે આપણી. એક મજાનો પ્રસંગ યાદ આવ્યો કહું તમને. એક આઈપીએસ કે કોઈ બહુ હાઈ લેવલની કોઈ પરીક્ષા હતી અને એમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે તમને જે પ્યુન રોજ પાણી પીવડાવી રહ્યો છે એનું નામ લખો અને એના 5 માર્ક્સ. હવે આ બધી હાઈ લેવલની પરીક્ષામાં એક અડધા માર્કની પણ ત્યાં બહુ કિંમત હોય છે ત્યાં કને, અને એનું રિઝલ્ટ પણ બહુ ઓછું હોય. પહેલા સીએનું રિઝલ્ટ 3% આવતું હતું, હવે થોડું વધ્યું પહેલા. અને અમુક તો 1% રિઝલ્ટમાં આઈએસ અધિકારી બધા રિઝલ્ટ તમને ખ્યાલ છે તમે બધાને? 1% બધા લગભગ 2%, વધારે 2% રિઝલ્ટ મળે. એ ભાઈ અહીંયા ધ્યાન રાખે તું જતર કીધું તો સાંભળો. એટલે એમાં પૂછ્યું હતું કે તમને જે પાણી પીવડાવવાનું કામ કરે છે એ પ્યુનનું નામ લખો અને 5 માર્ક્સનો સવાલ હતો. અને બધા વિદ્યાર્થી કોઈને નામ આવડે નહીં અને બધા વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ પાસે ગયા કે અમારા સબ્જેક્ટની બહારનો આ વિષય છે અને અમને કઈ રીતે ખબર હોય પ્યુનનું નામ? પેલા ટીચર પાસે ગયા, મુખ્ય ક્લાસ જે પેલા પરીક્ષક હોય ને જે ભાઈ એની પાસે. એ લોકો કે ભાઈ હું આમાં કંઈ ના કરીશ, તમે પ્રિન્સિપાલ પાસે જાઓ. પ્રિન્સિપાલ પાસે ગયા. પ્રિન્સિપાલે કીધું કે તમારા સબ્જેક્ટનો વિષયથી 100%. એટલે પહેલા તો ઓલા લોકો યુવાનો બરાબર કાઢ્યો કે અમે નહીં લખીએ, અમને કોઈ પ્રશ્ન આવ્યો અમારા 5 માર્ક કઈ તમે જતા કરીએ, ખૂબ કર્યું. પણ પ્રિન્સિપાલે કીધું કે આ પ્રશ્ન રહેશે, તમને આવડતું નામ લખો નહીં તો છોડી દો. પણ ઓલા કે અમારો સબ્જેક્ટનો બહારનો વિષય છે, સબ્જેક્ટનો બહારનો વિષય નથી. બોલો તમારા જીવનનો વિષય તો છે જ ને. જે વ્યક્તિ તમને 12 મહિના સુધી પાણી પીવડાયું એ પીવનું તમે નામ પણ પૂછ્યું ને કોઈ દિવસ, એને સ્માઇલ પણ કોઈ દિવસ આપ્યું તમે, તો જીવનની પરીક્ષામાં કઈ રીતે પાસ થશો ભાઈ? મોટા અધિકારી બની જશો, પણ જે પ્યુને તમને રોજ પાણી પીવડાયું એ આ માર્ક કોઈ તમારા કોઈ ઓછા થશે નહીં. તમારે લખો કોઈને લખી શક્યું નહીં. બોલો એવી હાલત આપણી છે. બોલો આ સત્ય ઘટનાની વાત કરું સારી. બોલો એટલે જીવનની પરીક્ષામાં આપણે પાસ થવું હોય તો આપણા જેટલા આશ્રિત હોય એ બધાની આપણને ખબર હોવી જોઈએ. એટલે પોષ્ય પોષક એવો ગુણ માર્ગદર્શન મૂકે છે. જેટલા આપણા પોષ્ય હોય, જેટલા આપણા આશ્રિત રહેલા હોય એ બધાને એમને ખાધું પીધું, એમના કપડા વગેરે બધાની ચિંતા કરવી એવું ત્યાં બતાવેલું છે માર્ગદર્શન. એટલે હવે આટલું કહેજો કમસે કમ. એક છે ને અમે બાબુ નિવાસની ગલી એટલે સુરતમાં નાનપુરામાં ચોમાસું હતા ને 8 મહાત્મા હતા એ વખતે. તો જે છે સાંજે બધા ભાગ્ય પ્રતિમા કરવા આવે ને 8 મહાત્માને વંદન કરી, બધા સમૂહમાં 8 મહાત્મા વંદન કરે પછી પ્રતિમા શરૂ થતું. એટલે ઘણા બધા મહાત્મા તમે ન કરી શકો, પણ જો 2-3 મહાત્મા, જોકે તમારા સંઘમાં તો ચોમાસું તો 2-3 મહાત્મા કોઈ નહીં હોય, પણ 2-3 મહાત્મા હોય ને તો એટલી તો કોશિશ કરજો કે જેટલા મહાત્મા માંડવીમાં પધાર્યા છે તેનું કોઈક દિવસે તો બધા મહાત્માનું વંદન કરીને પ્રતિમા શરૂ કરજો. ખરેખર મજા આવશે તમને. કારણ કે હરેક મહાત્મામાં અલગ અલગ પ્રકારનો ગુણો હોય.
કોઈમાં વહીવટનો ગુણ હોય, કોઈમાં ભક્તિનો ગુણ હોય, કોઈમાં બીજો કંઈક ગુણ હોય, અને કોઈ તીર્થંકરનો આત્મા હોઈ શકે, કોઈ ભવિષ્યના આચાર્ય પણ હોઈ શકે, કોઈ ગણધરનો પણ આત્મા હોઈ શકે. જો સંઘમાં હોઈ શકે તો મુનિ ભગવાન ન હોઈ શકે, સાધી ગુણો હોઈ શકે કોઈ દિવસ? બસ તો આવી રીતે કમસે કમ બધાને તમને એક કોર્સ આપું છું. હવે પર્યુષણ પછી કરજો નક્કી કે સંઘમાં બિરાજમાન જેટલા સાધુ સાધી ભગવંતો છે, બહેનો જે છે બે સાધી પાસે જતો, ભાઈઓ અમારી પાસે આવજો અને મહાત્માને વંદન કરી અને પૂછો સાહેબ આપણે દીક્ષાના ભાવ કઈ રીતે થયા. ખાલી પ્રશ્ન પૂછો, ખરેખર એમનો પાસ્ટ તમને જાણવા મળશે. આમ કહેવાય કે ઋષિનું કુળ પૂછાય નહીં, પણ અહીંયા વાંધો નથી આપણે ત્યાં કે તમે પૂછો કે સાહેબ આપણે દીક્ષાના કઈ રીતે ભાવ થયા, આપનું પાસ્ટમાં શું જીવન હતું, કઈ રીતનું હતું અને કઈ રીતે ભાવ અચાનક સર્જાય આપણે. છે ને એક પુસ્તક બહાર પડ્યું છે, મારા જીવનો વળાંક, કોઈ વાંચ્યું હતો. એમાં છે ને બહુ મજાના આપણા ઘણા બધા મહાત્મા લખ્યું છે. ભક્તિ યોગાચાર્ય માસે લખ્યું છે, સાહેબજીએ લખ્યું છે, ઓલા યશુજી માસે, ભુવન પાનસુ માસે એમને લખ્યું પણ છે. અને મારા જીવનો વળાંકમાં પુસ્તકમાં એવું છે, ખરેખર બધા વાંચવા જો પુસ્તક છે કે એમાં પોતે દીક્ષા લેવાના ભાવ કઈ રીતે થયા, એને મારા જીવનો વળાંક કઈ રીતે આવ્યો, આ બાજુમાં છે, હું ક્યાં જતો હતો અને અહીંયા આ બાજુ આ વળાંક કઈ રીતે આવ્યો અને આ માર્ગે કઈ આવ્યો, બધા પોતાની મજાની લખાણ કરી. એક ખાસ વાંચવાજુ પુસ્તક, મારો અભ્યાસકાર પુસ્તક, એ પણ વાંચવાજુ પુસ્તક. બધા મહાત્માએ પોતે દીક્ષા લઈને કઈ રીતે અભ્યાસ કર્યો અને કઈ રીતે આગળ વધ્યા, બધા અભ્યાસ પણ કાળ લખ્યો છે. પછી એક પુસ્તક છે મારા પ્રિય ભગવાન. બધા મહાત્માએ પોતાને જે ગમતા ભગવાન, એ ભગવાન વિશે લખ્યું છે. સાહેબજીએ ધર્મચક્ર તીર્થ છે ને એના ઉભા ભગવાન છે ને જે નીચેલા કોયડામાં, એ ભગવાન વિશે લખ્યું છે. એક પછી મારો પ્રિય શ્લોક, એના ઉપર બધા મહાત્માએ કલમ ચલાય છે. મારો પ્રિય ગ્રંથ, એના ઉપર બધા મહાત્માએ કલમ ચલાય. આવા લગભગ 6 થી 7 પુસ્તક બહાર પડી ગયા છે. મજા આવે એટલી બધી ખરા કે મજાના પુસ્તકો છે. વાંચતા જાઓ ને નાચતા જાઓ એવા મજાના પુસ્તકો છે. મારા ગુરુદેવ એવું પણ પુસ્તક બહાર પડ્યું છે, એમાં પોતાના ગુરુ વિશે બધા મહાત્માએ લખ્યું છે. અને પછી એક પુસ્તક જે છે એકાંતો વૈભવ, આની પહેલા જે શું એમાં બધા મહાત્માએ પોતાના દીક્ષા જીવન અનુભવ બધા રત્નસુંદર માસે લખ્યું છે, ભક્તિ યોગાચાર્ય માસે લખ્યું છે. માન્યું તેનું સ્મરણ, બરાબર, માન્યું તેનું સ્મરણ એ પુસ્તકમાં ભક્તિ યોગાચાર્ય મહારાજ સાહેબે પોતાના જીવનની ઘટનાઓ લખી છે. પ્રદ્યુમ્નસુરી મહારાજા, ભુવનચંદ્રજી મહારાજ સાહેબ, રત્નસુંદરસુરી મહારાજા અને બીજા કોઈ મહાત્મા, એટલે 5-6 મહાત્માએ એ માન્યું તેનું સ્મરણ, જે અત્યાર સુધી શું માન્યું એનું સ્મરણ કરી અને બધી લેખન છે. આ બધા પુસ્તકો ખરેખર વાંચવા જેવા પુસ્તકો છે. આટલા બધા કઈ રીતે પુસ્તકો મૂકવા, પણ તમને બધું થઈ જશે. તમારી જાતે બધું કરી દો, જે તમને લાગે કે આ કરવા જેવું છે તો લોકોને પહોંચે એવું કરજો તમે વ્યવસ્થા, બરાબર, અમને વાંધો નથી. ચાલો, હવે આ રીતે એક વખત માતૃભક્ત પ્રભુ ગર્ભમાં રહ્યા હતા ત્યારે માતા પ્રત્યેની ભક્તિથી એમ વિચાર્યું કે મારા હલનચલનથી માતા અને કંપનથી માતાને દુઃખ થશે, એટલે મારે લેશ પણ હલનચલન કરવું નહીં. આ વિચારીને ભગવાન સ્થિર થઈ ગયા. તો હવે ભગવાન સ્થિર થઈ ગયા અને આ બાજુ ઉલટું થઈ ગયું અને માતા જે છે એકદમ ચિંતામાં પડી ગયા. હડે મેં છે ગબ્બે, મળે મેં છે ગબ્બે, ચૂહે મેં છે ગબ્બે, ગલી મેં છે ગબ્બે. મારો ગર્ભ ગળી ગયો, મારો ગર્ભ પડી ગયો, મારો ગર્ભ જે દેવતા હરી લીધો કે ચવી ગયો, એ પૂર્વમાં કંપન કરતો હતો, હલનચલન કરતો હતો, અત્યારે કોઈ હલનચલન થતું નથી. એમ કરીને ત્રિશલા મહારાણી જે છે શોક સાગરમાં ડૂબી ગયા. હાથમાં મોહ રાખી અને ઝૂરવા લાગ્યા. કારણ કે વ્યક્તિને શોક આવે ને ત્યારે ખાસ જોજો, મન તેવી મુદ્રા અને મુદ્રા તેવું મન. આ ધ્યાનમાં રાખજો, બહુ મજાની વાત છે. મન તેવી મુદ્રા અને મુદ્રા તેવું મન. હા, જ્યારે પણ તમે ટેન્શન આવશો ને લગભગ આ હાથ આમ થઈ જશે તમારાથી, લમણે હાથ આવી જશે, તમે જોજો. એ મનના કારણે મુદ્રા થઈ ગઈ તમારી. પણ તમારે જો એ મનને સુધારવું છે તો મુદ્રા એકદમ તટ્ટામાં બેસી જાઓ તમે. જ્યારે પણ તમને કામ વિકાર જાગે, જ્યારે પણ કસાય સતાવે ને એકદમ તટ્ટા પદ્માસનમાં બેસી જાઓ, કસાય જતા રહેશે. મુદ્રા તેવું મન થઈ જાય છે અને મુદ્રા મન થાય તેવી મુદ્રા પણ થઈ જતી હશે. એટલે જો મનને તમે ડાયરેક્ટ ન પકડી શકો તો મુદ્રાને સુધાર દેવાની, તો મન સુધરી જશે તમારું. આ પ્રેક્ટિકલ પ્રયોગ કરજો તમે. એટલે પદ્માસન છે ને એ પદ્માસનનો પ્રભાવ એ છે કે પદ્મ જેમ કાદમ અને કિચડમાં ઉત્પન્ન થાય, પાણી અલગ રહે ને, એમ તમે અલિપ્ત બની જાઓ તે વિભાવોથી. એવું પદ્માસન છે. એટલે આપણા પૂર્વના મહાત્મા પદ્માસનમાં ધ્યાન, જાપ અને કલાકો સુધી સ્વાધ્યાય અને કાવસક અને વિગો કરતા હતા. પદ્માસન અલિપ્ત રહેવાની મુદ્રા જે છે ટ્રાય કરજો. બહુ ના બેસે, ધીમે ધીમે ટ્રાય કરજો. એક સાથે કલાક બેસી ગયા ને તો ઉભા થઈ નહીં શકો અને ખાલી ચડી જશે. એટલે ધીમે ધીમે ટ્રાય કરજો પાછો, નહીતર કારણ કે પગ ઉપર પગાવવાના કારણે ખાલી ચડી જાય. એટલે એક સાથે આસન સિદ્ધ ક્યારે કહેવાય? યોગશાસ્ત્રમાં આવે છે 3 કલાક તમે એક આસને ટટ્ટાર બેસી શકો ને એ આસન સિદ્ધ થયેલું કહેવાય તમારે. એક સાથે 3 કલાક બેસવા જાઓ ને તો તકલીફ પડશે. એટલે ધીમે ધીમે 5 મિનિટ વધારતા 3 કલાક સુધી પહોંચો. એક દિવસમાં બધું કરી ના લેતા પાછું.
હે પિક્ચર સામે પણ એમ તો મુદ્રા તો બદલી પડે, એક સાથેની એક સરખું નહીં બેસી શકો. મુદ્રા બદલી કે તમે બેસી જ ના શકો ભાઈ, તો આ તો સિદ્ધ થઈ ગયું કે પિક્ચર પર એક મુદ્રામાં જોવો ને તો ધન્યવાદ તમને બધાને નહીં જઈ શકો એક મુદ્રામાં. હે ઇન્ટરવ્યુ પાડવો પડે નહીં તો તમે. એટલે માતા એકદમ કલ્પના કરવા લાગ્યા અને વિલાપ કરવા લાગ્યા કે જેમ દરિદ્રના ઘરમાં રત્ન ન રહે, નિર્ભાગીને મળ્યું ચિંતામણી ન રહે, તેમ મારે આવું થયું છે. અને પોતે વિધાતાને ધિક્કાર થાવો એવું બોલી અને કહે છે કે જેમ કોઈ ઉત્તમ ભોજન પીરસી અને થાળ ખેંચી લે તેમ તે વિધાતા મારી દશા કરી દીધી છે. હવે હું ક્યાં જાઉં, હું શું કરું, કોને આગળ કહું, અને ભોળી મને અધમ દુર્ભાગ્યે બાળી અને મારો નાશ કરી નાખ્યો. હવે પોતે પોતાના શરૂઆતમાં કલ્પના કરે છે પણ પછી પોતે પાસ્ટમાં જશે કે મેં પૂર્વભૂમાં શું આવું કર્યું છે, એના કારણે આવું થયું. જ્યારે પણ આપણે તકલીફ થાય ને તો કદાચ શરૂઆતમાં આપણી પ્રતિક્રિયા હોય કે શોકમાં જઈએ, દુઃખી થઈ જઈએ, પણ પછી પાછી બીજી પ્રક્રિયા કરવાની કે પાછું વિચારણા કરવાની કે આ દુઃખ શેના કારણે આવ્યું, શું મેં પૂર્વભૂમાં કંઈક કર્યું હશે, કોઈને મેં અપમાન કર્યું હશે એટલે મને કોઈ મારું અપમાન કર્યું. એટલે થોડું ચિંતન કરશો ને તો તમારું દુઃખ પણ તમને ઉત્તમ દશામાં લઈ જવા મળે. બધું જ્યારે પણ દુઃખ આવે 100% પહેલી ક્ષણ તમે હતપ્રત થઈ જાઓ, પ્રભાવિત થઈ જાઓ, આઘાત અનુભવો, પણ પછી આઘાત થોડો શાંત થાય ને, કારણ કે સમય બધાને ભૂલવાડી દેશે. એ સમય પછી આઘાત થોડો શાંત થાય પછી ઊંડી વિચારણા કરવાની, શેના કારણે આ થયું, કયો કર્મનો ઉદય થયો, એના કારણે થયું. તો ખરેખર કૃષ્ણ માતા એ જ કરી રહ્યા છે કે પૂર્વભોમાં મેં મનમાં દવ સળગાવ્યો છે, પક્ષીના માળા ભાગી નાખ્યા હશે, સરોવરના પાણી સૂકવી અને જળચર જીવનો નાશ કર્યો હશે, ઋષિ મુનિ ઉપર આર ચડાવ્યો છે, બાળકોનો માતાથી વિયોગ કર્યો છે, અથવા ગરમ પાણી બિલમાં પૂર્યો છે, પંખીઓને મેં પિંજરામાં પૂર્યા હશે, કોઈની આજીવિકા ભાગી હશે કે જેના કારણે મારે આ પુત્રનો વિયોગ થયો. મેં ગર્ભના સાટણ પાટણ કર્યા હશે, કામણ ટુમણ કર્યા હશે, કે મેં કયા બધા પાપો બાંધ્યા હશે કે જે વર્તમાનમાં મારા ઉદયમાં આવ્યા છે. અથવા મેં પૂર્વમાં શિયળ ભાગ્યા હશે, ભંગાવ્યા હશે, ગર્ભનો નાશ કરાવ્યો હશે, કે બાળ હત્યા કરી હશે, અથવા મારી જે શોક્ય કહેવાય છે બીજી જે પત્ની જે છે એનું માઠું ચિંતવ્યું હશે, એના પુત્રનું આવું કે પાપ કર્મ કર્યું છે, એનું ફળ મને પ્રાપ્ત થયું છે. હવે શાસ્ત્રનો એક શ્લોક આવે છે, ખરેખર બહેનોને સાંભળવા જેવો ખાસ શ્લોક છે અને બધા આપણે બધાને. તો શાસ્ત્રમાં કહ્યું છે કે કુશુલ વૃત્તિ એટલે કે કુશીલ વૃત્તિ, શીલભંગ અને દુરાચારના ફળ રૂપે ભવાંતરમાં બંધ્યાપણું એટલે કે બાળક જન્મે નહીં એવી ફળની પ્રાપ્તિ થાય. શીલ લગ્ન પહેલા કે લગ્ન પછી શીલનું ખંડન કરવામાં આવે અથવા શીલ ભંગ કરવામાં આવે, દુરાચાર કરવામાં આવે તો બંધ્યાપણું, કસુવાવર એટલે કે મિસ ક્યારે શું કહો તમે એ જે થાય તે, અને વિષ કન્યાપણું એટલે કે બીજા ભાવમાં વિષ કન્યાપણું તમને પિક્ચર જોઈને બધાને ખબર જ હશે કે નાની છોકરી જન્મે ને એને થોડું ઝેર પીડાવે અને પછી એના બોડીમાં એવું ધીમે ધીમે ઝેર પણ પચાવ થઈ જાય અને આખા બોડીમાં એને વિષ વ્યાપી જાય અને પછી રાજાઓ જે છે એ વિષ કન્યાને પોતાના દુશ્મન રાજાને મારવા માટે એની સાથે સંયોગ કરાવે અને ઓલો રાજા મરી જાય. આ વિષ કન્યાનો ઉપયોગ આવી થતો. તો વિષ કન્યાપણું, નિંદુપણું એટલે કે જેના મરેલા છોકરા જન્મે એવું, પછી વેશ્યાપણું, ઘણા બધા ફળો ત્યાં લખેલા છે શ્લોકમાં, ત્યાં પૂરા બતાવ્યા નથી પણ ત્યાં એ શ્લોકમાં ઘણા બધા ફળો બતાવ્યા છે કે શીલનો ભંગ કરવાથી આવું બધી અનિષ્ટ ફળની પ્રાપ્તિ થતી હોય છે. એટલે તેથી જીવોએ શીલ ધર્મમાં દ્રઢ થવું જોઈએ. હે કુલદીઓ, તમે આજે ક્યાં ગઈ, મારા ગર્ભની સંભાળ કેમ ન કરી, સુંદર એવું પણ આ જીવન, ધન અને સુખ વગેરે હવે શા કામનું, જો પુત્રનું મુખ જોવા ન મળે તો. હવે હૃદય ઉપર દુઃખ વધીને જવાના કારણે કૃષ્ણા મહારાણી મૂર્છિત થઈ જાય છે. પછી એમને બીજા સખીઓ જે છે ચંદન વગેરેનો છંટકાવ કરી એમને સ્વસ્થ કરવા લાગી અને પછી પાછા જાગ્યા, ફરીથી પાછા વિલાપ કરવા લાગ્યા. આખું વાતાવરણ એકદમ શોકમય થઈ ગયું. સર્વ ગીત, નૃત્ય, સંગીત વગેરે બધું બંધ થઈ ગયું અને સિદ્ધાર્થ રાજા વગેરે સકલ પરિવાર જે છે એ પરિવાર સહિત બધા શોકમગ્ન બની જાય છે. હવે તે વખતે ઘરમાં રહેલા પરમાત્મા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને બધું જોયું. મેં તો માતા માટે સારું વિચાર્યું પણ આ તો ગુણ કરવા જતા ઉપરથી દોષ બની ગયો એટલે આ તો બહુ ખોટું થયું એમ કરીને પ્રભુ જે છે પોતાના પગનું જે જમણા પગ જે હલનચલન કરે છે તેથી ફરીથી પાછા માતા એકદમ આનંદમાં આવી જાય છે. અને પછી કૃષ્ણા માતા પ્રસન્ન થઈ અને બોલે છે કે મારો ગર્ભ હરાયો નથી, ગળ્યો નથી, હવે પહેલા જે કમતો હતો હવે પણ પાછો કંપાયમાન અને ખરેખર અંદર કોઈ જીવ હલનચલન કરી રહ્યો એવું લાગી રહ્યું છે. હવે પ્રસન્ન થયેલા કૃષ્ણાદેવીના આવા શુભ શબ્દો સાંભળી અને કુલ વૃદ્ધાઓ જય જય કરીને આશીર્વાદ આપવા લાગ્યા. રાજાએ આંગણાને મોતીના ચોકથી પૂર્યું, બધા યાચકોને અમાપ દાન આપી અને બધા લોકોનું દારિદ્ર્યનો નાશ કર્યો અને સિદ્ધાર્થ મહારાજા પણ ઘણા બધા હર્ષ પામ્યા અને ઘણા બધા મંગલ કાર્યો કર્યા.
હવે જ્યારે ભગવાન 6.5 મહિનાનો ગર્ભકાળ હતો ત્યારે ગર્ભમાં રહેલા પરમાત્માએ વિગ્રહ ધારણ કર્યો કે માતા પિતા જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી હું ઘરવાસ ત્યજી અને દીક્ષા લઈ નહીં રહું. માતા પિતાને ત્યજી અને દીક્ષા લઈ, કારણ કે અત્યારે ખાલી ગર્ભમાં રહ્યા છતાં અને મેં હજુ માતાએ મને જોયા નથી છતાં પણ જે આ સ્થિર થઈ ગયો એના કારણે માતાને આટલા બધા શોખ થઈ ગયો અને જો જીવતા અને દીક્ષા લઈશ તો એમને વધારે આઘાત લાગશે અને એમનું આયુષ્ય જે સોપક્રમ છે લખ્યું છે આમાં કે એમનું આયુષ્ય સોપક્રમ હોવાના કારણે મારા દીક્ષા લેવાના કારણે મારો વિરહ સહન નહીં કરે કે કદાચ એમનું આયુષ્ય પૂરું થઈ પણ જાય. એટલા માટે પરમાત્માએ સંકલ્પ કર્યો, વિગ્રહ ધારણ કર્યો કે જ્યાં સુધી માતા પિતા જીવતા હશે ત્યાં સુધી હું દીક્ષા લઈશ નહીં. પછી ત્રિશલા દેવી સ્નાન પૂજા વગેરે કરી વિઘ્નનાશક કાજુનું ટીલું દહીંનું ભક્ષણ વગેરે દ્રવ્ય મંગળનું પ્રાયશ્ચિત કર્યા, અલંકાર પહેરી અને વિભૂષા કરી અને સુખરૂપ ગર્ભનું પાલન કરવા લાગ્યા. હવે ગર્ભની રક્ષા માટે અતિ શીત, અતિ ગરમ, અતિ કટુ, તીખા, ખાટા, ખારા કે ઘણા મીઠા, માદક અને સૂકા લુકા પદાર્થો ભોજનમાં લેતા નથી, પણ દરેક ઋતુમાં પથ્ય એવું પોષક પદાર્થો ગર્ભને જે પોષક કાર્યો એ વસ્તુ ત્રિશલા માતા લઈ રહ્યા છે. વસ્ત્ર, સુગંધી ચૂર્ણ વગેરે પણ જે ગર્ભને પોષક હોય તે જ લે છે, કારણ કે અતિ શીતળ આહાર વગેરે ગર્ભનો હિતકર નથી. અપથ્ય આહારમાંથી કોઈ વાયુને, કોઈ પિત્તને, કોઈ કફને વધારનાર છે. લખ્યું છે વાયુનું પૂજન જો ગર્ભવતી સ્ત્રી કરે તો ગર્ભ કુબળો બને, અંધ, જળ અને વામણો થાય, પિત્તજનક વારંવાર તીખા પાણીપુરી વગેરે વારંવાર ખાધા કરે પિત્તજનક તો જીવ જે છે ઘરમાં બધો જીવ તાલીઓ થઈ જાય અને પીડા વારંવાર થાય છે. કફજનક એટલે વારંવાર ઠંડા ભોજન અને ગળ્યા ભોજન કર્યા કરે વધારે પડતા તો ગોઢી અને રોગ, પાંડુ રોગ વાળો થાય છે. અતિ મીઠું, વધારે બલવાન વગેરે મીઠું ઉપર નાખીને ખાય તો ગર્ભના નેત્રનું તેજ જણાઈ જાય છે. અતિ શીત ભરતી જે ખાય બરફ વગેરે અથવા જે છે ગુલ્ફી વગેરે, આઈસ્ક્રીમ વગેરે તો વાયુ કરે. અતિ ઉષ્ણ તે નિર્બળ કરે અને વિષયનું સેવન કરે ગર્ભની અવસ્થા દરમિયાન તો અને અતિ ઈચ્છાઓ થઈ જાય તો ગર્ભનો પ્રાણ પણ ચાલ્યો જાય છે. લાંબા પ્રયાણથી મુસાફરી કરવાથી, પ્રતિકૂળ વાહન એટલે કે જે વાહન જે એમાં જર્ક લાગતો હોય, ધક્કો લાગતો હોય એવા વાહનમાં મુસાફરી કરવાથી, ધક્કો લાગવાથી, પડી જવાથી, ભીડમાં કચરાવાથી આ વગેરે બીજે કરવાથી ગર્ભની નાળ છૂટી જતી હોય છે. તેથી ત્રિશલા દેવું કંઈ કરતા નથી, પણ ગર્ભનું સુખપૂર્વક પોષણ થાય અને રોગ શોક વગેરે અને પ્રતિકૂળ રહેતાથી પ્રસન્નતાથી ત્રિશલા માતા રહી રહ્યા છે. વળી દિવસે ઊંઘવાથી ગર્ભ ઊંઘણશીલ બનતો હોય છે, આંખોને વારંવાર આંજવાથી ગર્ભ અંધ બનતો હોય છે, રોવાથી વિકારી દ્રષ્ટિવાળો, ઘણા સ્નાન વિલેપન કરવાથી દુરાચારી બનતો હોય છે અને આવા બધા અનિષ્ટો સર્જાતા હોય છે. હવે એક બીજી મજાની વાત કરવી છે કે આચાર્ય ભગવાન, આપણા ગુરુ ભગવાન જે છે એ જ્યારે એમનો જન્મ થયો ફાગણ સુદ 14ના દિવસે સાહેબનો જન્મ થયો છે. ફાગણ સુદ 14 ચોમાસી 14ના દિવસે, અને દિવસે એમની મમ્મીએ એટલે માતાએ આંબીલનો તપ કરેલો. તમે વિચારજો કે કુળ કેવું હશે અને કેવી માતા કહેવાય કે આવા છેલ્લા દિવસોમાં પણ આંબીલ કરવાની ભાવના થાય. અને કુટુંબ પણ કેવું કે બોલો તમારી પુત્રવધુ રજા માગે તમે કરવા દો, એ દિવસે આંબીલ કરવા દો ખરા? મારો પ્રશ્ન છે. તમારી પુત્રવધુ કે તમારી દીકરી આ પ્રેગ્નન્સી અવસ્થામાં હોય અને તમને છેલ્લા દિવસો ચાલતા હોય અને લગભગ ડિલિવરીની તારીખ પણ નજીક હોય અને આંબીલ કરવાનું કે તમે કરવા દો ખરા? બોલો કે કુળ ખરેખર કેટલું કુળ ઉત્તમ કુળ હશે કે ખરેખર આપણે લાગે કે પુત્ર વધુ માંગણી કરે છે અને સસરા અને સાસુ વગેરે બધા જ એમને રજા આપે છે અને એ દિવસે 14ના દિવસે બપોરે આંબીલ કર્યું અને સાંજે સાહેબજીનો જન્મ થયો. એટલે ખરેખર આપણે લાગે કે ઉત્તમ મહાપુરુષો જ્યારે ગર્ભમાં આવે ને ત્યારે માતાના ભાવોની ધારા પણ વધી જતી હોય છે, આરાધનાના ભાવો પણ વધી જતા હોય છે. એ આપણે આગળ આવશે. તો આવી રીતે ત્રિશલા માતા ગર્ભની જે પોષણ વગેરે થાય એ રીતે જ બધી વસ્તુ વાપરે છે. આમાં ઘણા બધા અનિષ્ટો બતાવે છે પણ અત્યારે આપણે ટાઈમ ઓછો છે એટલે લેતા નથી. તો હવે ત્રિશલા માતાને બધા ઉત્તમ પ્રકારના દોહલા ઉત્પન્ન થાય છે. દોહલા એટલે શું? દોહૃદ એટલે કે બે હૃદયની ઈચ્છા, એને દોહલો કહેવાય છે. આપણે માતાને જે ઈચ્છા થાય એ બાળકની ઈચ્છા થાય, બાળકની ઈચ્છા થાય, માતાની ઈચ્છા થાય, બે હૃદયની ઈચ્છા એને દોહલો શબ્દ કહેવાય છે. સંસ્કૃતમાં દોહૃદ શબ્દ વાપર્યો છે. એટલે બાળકને પણ એ જ ઈચ્છા થાય છે, માતાને પણ એ ઈચ્છા થાય છે કે હું અમારીની ઘોષણા કરાવું, દાન દેવું,
સુગુરુની પૂજા કરું, તીર્થંકરોની વિવિધ ભક્તિ કરું, શ્રી સંઘનું સાંભી વાત્સલ્ય કરું, પૂજન કરું, મોટા મોટા ધર્મ મહોત્સવ મંડાવું અને રાજ સિંહાસન પર બેસું. મારા પર છત્ર રાખવામાં આવે અને મને ચામર વીંજવામાં આવે. રાજાઓ મને નમસ્કાર કરે અને મારી આજ્ઞા બધા વહન કરે અને હું જ્યારે બેસીને હાથીની બાવી પર જ્યારે નગરમાં જઉં ત્યારે લોકો જયઘોષ સાથે મને વધાવે. આવું કરું. હવે ત્રિશલા માતાને જે કંઈ બધા સુખ દોલા ઉત્પન્ન થયેલા એ બધા દોલા આ સિદ્ધાર્થ મહારાજા બધા દોલાને જે ભાવનાઓ થઈ બધા દોલાને પૂર્ણ કરે છે. કહેવાય કે દોલો જો પૂર્ણ ન થાય ને તો ગર્ભ અને માતાને બંનેને તકલીફ પડતી હોય છે. એટલે દોલા અશુભ હોય તો પણ શુભ હોય તો પણ પૂરા કરવા પડે, નહીંતર બાળક અને માતાને બંનેને તકલીફ પડતી હોય છે. જેમ ચેલાને કુણિક જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે ક્ષણિક મહારાજાનો જ માંસ, પોતાના પિતાનું જ માંસ ખાવાની ઈચ્છા થઈ, પણ જો દોરો પૂરો નહોતો થતો, ચેલાને થઈ હું કઈ રીતે મારા પતિને કહું કે તમારું માંસ મારે ખાવું છે. એના કારણે કેટલા દિવસો થઈ ગયા અને આ દોલો તો કઈ રીતે કહેવાય. પણ છેટે પછી કહેવામાં આવ્યું, અભય કુમારે પછી બુદ્ધિપૂર્વક આખું ક્ષણિક મહારાજનું માંસ કાપ્યા વગર જાણે ચેલા ખાતી હોય આખી પ્રયોગ કરી અને દોલો પૂરો કર્યો અને પછી આ કુંવારી અંદર મોટો થયો અને પછી બહાર જન્મ થયો બધું વાત આવે છે. એટલે જે કંઈ દોહલો થાય એ પૂરો ન થાય તો પછી એ સ્ત્રીને કે બાળકને નુકસાન થતું હોય છે. તો બધા સિદ્ધાર્થ મહારાજે બધા દોલા પૂરા કર્યા. આમાં એક વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી જ્યારે ચતુર્ભંગી સમજી લો, જ્યારે ઉત્તમ તીર્થંકર પરમાત્મા વગેરે જ્યારે ઉત્તમ માતાના ગર્ભમાં આવે છે ને ત્યારે આ ઉત્તમ દોલા ઉત્પન્ન થતા હોય. અને ઉત્તમ આત્મા હોય અને માતા ઉત્તમ ન હોય તો પણ સારા ભાવો થતા નથી. એટલે જનરલ માતા નોર્મલ ઉત્તમ માતા હોય અને ઉત્તમ બાળક હોય તો બહુ વધુ સારી વસ્તુ છે. માતા ઉત્તમ હોય, ચેલા રાણી ઉત્તમ હતા પણ ગર્ભ ઉત્તમ હતો, એના કારણે દોલા ખરાબ થયા. એટલે આ બરાબર ભાગો ન કહેવાય. પણ બીજું વસ્તુ છે કે બાળક ઉત્તમ હોય, માતા સામાન્ય હોય ને ત્યારે એ બાળક ઉત્તમતાના કારણે માતાને પણ સારા ભાવો લાગતા હોય. આ બંને ખાસ હોય. એટલે અને માતા સામાન્ય હોય, બાળક પણ સામાન્ય હોય તો માતા જે કંઈ આરાધના કરે બાળક પર બધી અસર પહોંચતી હોય. એટલે મોટા ભાગે માતા સામાન્ય પ્રકારની જોવાની, નોર્મલ જ જોવાના. તો માતા આ પ્રેગ્નન્સી દરમિયાન જે કંઈ આરાધના કરે બધાની પ્રિન્ટ ત્યાં પડતી હોય છે. કારણ કે બાળક જે છે પહેલો એક દિવસનો ગર્ભો ને એ પણ બધું ત્યાં બધું ગ્રહણ કરવાનું શરૂ કરી દેતો હોય છે. અને આપણે શાસ્ત્રમાં વાત આવે છે ગર્ભમાં રહેલું બાળક એ પણ વૈક્રિય સ્વરૂપ વિકુરવી બહાર યુદ્ધ કરી પાછો ગર્ભમાં આવી જાય, આવી બધી વાતો પણ કરેલી છે ત્યાં. બોલ વાંચો તમે. આપણા મગજમાં કામ ના આવે, કક્કલમાં બેસે એવી બધી વાતો ગ્રંથોમાં આવે છે કે એક શું શું હોઈ શકે, અમુક વાતો જાહેરમાં કહેવાતી પણ નથી. બોલો એ બધી વાતો પ્રવચન શાસ્ત્રોમાં બધી લખેલી છે. બોલો આપણે લાગે કે આ બધી વસ્તુઓ કઈ રીતે શક્ય બની શકે. અત્યારે પણ બધી વૈજ્ઞાનિક સંશોધન બધું શક્ય બની રહ્યું છે. અત્યારે હમણાં જ એક આખું છાપામાં આવ્યું હતું, લાગ્યું કે આ જે પ્રવચન શાસ્ત્ર વાંચ્યું એ ખરેખર આ રીતે બેસી શકે છે મગજમાં. બસ તો આજનું વ્યાખ્યાન હવે આજનું પૂરું થયું આપણી પાસે. બોલો શ્રી ચિંતામણી પાર્થનાથ ભગવાન કી જય. અત્યારની વ્યાખ્યાન પછીની પ્રભાવના કમળાબેન ચાંદીલાલ શાહ, આજ બપોરની મોઢું મીઠું કરવાની પ્રભાવના નિર્મળાબેન વિમલકાંત શાહ, એમની અનુમોદના. બરોબર 11 વાગે સુપનની નેતાજીની શરૂઆત થશે, સુપનની બોલીઓ શરૂ થશે. સમયસર પધારીને લાભ લેવા વિનંતી. બરોબર 11 કલાકે ચોથા માળે શ્રી સંત સ્વામી વાત્સલ્ય, એમાં તપસ્વીઓએ પોતે ઉકાળેલું પાણી લઈને આવવા માટે ખાસ વિનંતી. બાકી બધી વ્યવસ્થા ઉપર છે. અને બીજી જે કંઈ જાહેરાતો છે કરવામાં આવશે. ઉપકરણ વંદાવલી વખતે જે 8 કપલોએ જે રજોહરણનો લાભ લીધેલો છે તે રજોહરણ ગુરુ ભગવાનના હસ્તેથી આ 2:30 વાગ્યા આસપાસ તમને રજોહરણની પ્રાપ્તિ થશે. એ વખતે તમારું બહુમાન, બરાબર, એ વખતે તમારું બે ભાગ્યશાળી સંઘ તરફથી જે 1 ગ્રામ સોનું અને એક ભાગ્યશાળી તરફથી 10,000 રૂપિયા, બીજા એક ભાગ્યશાળી તરફથી 1,000 રૂપિયા, એક ભાગ્યશાળી બીજા પાસે 100 રૂપિયા, એ રીતે આવી રીતે લગભગ અત્યારે આટલું નક્કી થયું. હા લઈ જા પડે ધ્યાન રાખજો. ચિંતા કેમ કરો? અને પત્રમાં જેના નંબર આવેલા એનું પણ બહુમાન એ વખતે કરવામાં આવશે. 3 જણા. અને પછી સાંભળી લેજો, જેને પણ પત્ર લખ્યા હોય એ બધા પોતાનું આશ્વાસન નિરામ સાથે પત્ર પણ પાછો લઈ જજો ભાઈ.
અહીંયા અમારી જોડે ઘણું ભેગું થઈ ગયું છે. તમારું પત્ર તમારી યાદગીરી માટે લઈ જજો. તમારા માટે તમને કામ લાગશે કે આવો પત્ર મેં થોડા વર્ષો પહેલા લખેલો. હા કરો બંધ કરો. અપ્પાસ પાનહાર સૂર્યોદય વનવચકાય તિવ્યમ પિયારમ અષ્ટાંગ પાનહાર પુરસી સાર પુરસી સૂર્ય પુરવટ અવટ મુઠ્ઠી સમજગણ વણ સાગણ પારીઠ વણ પાનસ લેવણ બોનસ સિદ્ધ નવસિરે ઓકે નોકાથી પુરસી સાર પુરસી સૂર્ય પુરવટ અવટ મુઠ્ઠી સમજગણ ચોગ્યમ પિયારમ અષ્ટમ પાનમ ખાન પચ્છન કારણ દિશા મોહન સહવેણમ આયમ બિલમ વિગયો પચગણ વણ સાગરમ લેવા લેવન કિત સુખિત વિવગણ પુરચ મુખિત પારીઠ ગણમ એકાશ્રમ બેશ્રમ કે તિવ્યમ પિયારમ અષ્ટમ ગુરુ ખાનમ પારીઠ વણ પાનસ લેવણ છેન વણ સસિત નવસિરે પુરીમચરી માણ કપ્પો મંગલમ બદ્ધમાણ તિથંબી ય પરિકહ્યા જીણ ગણ હરાય થેરાવલી ચરિતમ